હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હાલમાં તમે જાણો છો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300થી પણ વધારે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને ખાસ સૌરાષ્ટ્રમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે કે વેબ સંકુલ રાજકોટ ખાતે આવતી તારીખ 15 જાન્યુઆરીથી એક સીસીઈની નવી બેચ શરૂ થઈ રહી છે। ગાંધીનગરથી નિષ્ણાંત ફેકલ્ટીઓ ત્યાં આવવાની છે, તો હા, ડેમો લેક્ચર 15 તારીખથી શરૂ થઈ જશે। નીચે નંબર આપેલો છે, ફોન ઉઠાવો અને તમારું નામ રજીસ્ટર્ડ કરાવો, કેમ કે વેબ સંકુલ રાજકોટ ખાતેથી તમારી સરકારી નોકરી મેળવવાનું જે સપનું છે એ પૂરું થવાનું છે। તો રાહ શેની જોવો છો? આજે જ રજીસ્ટ્રેશન કરાવો। થેન્ક યુ, ધન્યવાદ। તો મિત્રો, આગલા લેક્ચરમાં જે આપણે વાત કરી ભારતના બેઝિક જે પણ મુદ્દાઓ છે મુદ્દાઓને ચર્ચામાં લીધા કે જેમાં ભારતના સ્થાન સીમા વિસ્તાર, ભારતના પાડોશી દેશો, આવી બધી વાતો કરી આપણે, રાઈટ। હવે ત્યાંથી આપણે આગળ વધવું છે અને અતિ મહત્વના સાબિત થતા હોય એવા પોઈન્ટ પૈકીનો એક પોઈન્ટ ભૂપૃષ્ઠ જે છે એને આપણે ભણવું છે ને એ ભૂપૃષ્ઠના ભાગરૂપે આજે આપણે ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળાઓ વિશે અધ્યયન કરવું છે। દોસ્તો, પર્વતમાળા સમજવી છે। એ પર્વતમાળા સમજતા પહેલા મને એટલી ખબર પડે કે પર્વત એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ, એના પ્રકારો કેટલા છે એ આપણને જાણ હોવી જોઈએ, કારણ કે બેઝિક ડેટા જો હશે તો વધુ મજા આવશે। ક્વિક રિવિઝન સેશન્સ છે, વાત સાચી છે, પણ છતાં પણ જે લોકો કદાચ નવા છે એ લોકોને નવું જાણવા મળશે, રાઈટ? ઓકે, પર્વતના પ્રકાર અને હિમાલય જે છે હિમાલય વિશે આપણે સમજવું છે। પહેલા તો પર્વતોના પ્રકાર છે, પર્વતોના પ્રકાર કઈ રીતના છે એ સમજવા છે। પર્વતોના પ્રકાર અહીં તે સમજતા પહેલા ભારત જે છે એ ભારત ભૂપૃષ્ઠીય રીતના કેટલા ભાગોમાં વિભાજિત થાય છે એ આપણે સમજવું છે, રાઈટ? કે ભારત જે છે ભારતને ભૂપૃષ્ઠીય રીતના કેટલા ભાગમાં તમે વિભાજિત કરી શકો? ભારત ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ કેટલા ભાગમાં વેચાય છે? તો ભારત ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ અલગ અલગ જે ભાગોમાં વેચાય છે એમાં સૌથી પહેલો ભાગ છે એ છે ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળા। ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળા, રાઈટ? મતલબ કે ઉત્તર અને ઉત્તર પૂર્વ વિસ્તારમાં જે પર્વતમાળા ફેલાયેલી છે એને આપણે ચર્ચામાં લેવી છે। ત્યાંથી આપણે આગળ જશું પોઈન્ટ નંબર 2 એટલે કે ભૂપૃષ્ઠનો પાર્ટ નંબર 2, જેમાં આપણે ભણશું ઉત્તર ભારતના વિશાળ મેદાનો। શું ભણીશું? ઉત્તર ભારતના વિશાળ મેદાનો। અને ત્યાંથી જ્યારે આપણે આગળ જઈએ છીએ ત્યારે આપણે ભણીશું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ। દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ચર્ચા કરીશું આપણે। ઓકે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એને આપણે ચર્ચામાં લેશું। ત્યાંથી આપણે આગળ જઈએ છીએ પોઈન્ટ નંબર 4 એટલે કે ચોથા નંબરનો ભૂપૃષ્ઠીય ભાગ, જે ભૂપૃષ્ઠીય ભાગને આપણે કહીએ છીએ ભારતીય તટીય મેદાનો। ભારતના તટીય મેદાનો। ત્યારબાદનો આગળનો પોઈન્ટ છે એ પોઈન્ટ કયો છે દોસ્તો? તો કે એ પોઈન્ટ છે 5મા નંબરનો ભૂપૃષ્ઠીય ભાગ, જેને આપણે કહીએ છીએ ભારતીય મરુસ્થલ, મતલબ કે ભારતનો રણ પ્રદેશ। અને 6ઠા નંબરનો જે પાર્ટ છે એ પાર્ટ કયો છે? તો કે એ પાર્ટ છે ભારતના દ્વીપ સમૂહો। શું ભણીશું? ભારતના દ્વીપ સમૂહો। આવી રીતના ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળા, ઉત્તર ભારતના વિશાળ મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો, મરુસ્થલીય વિસ્તાર અને દ્વીપ સમૂહો જે છે એને આપણે ચર્ચામાં લેવાના છે। તો સૌથી પહેલા અહીંયા આપણને શું જોવા મળ્યું? શું કીધું છે કે ભાઈ પર્વતના પ્રકારો કેટલા છે? તો આમાં લગન કોના છે? લગન છે ભાઈ પર્વતના, રાઈટ? માઉન્ટેન, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ। પર્વત એટલે શું? પર્વત એટલે સમુદ્રની સપાટીથી લઈ 800-900 મીટર કરતા ઊંચાઈવાળો કોઈ ભૂમિભાગ છે, એ ભૂમિભાગને આપણે શું કહીએ છીએ? તો એવા ભૂમિભાગને આપણે પર્વત કહીએ છીએ। પર્વતની ડેફિનેશન છે, રાઈટ? પર્વતની ડેફિનેશન શું છે? કે સમુદ્ર સપાટીથી, કોઈ પણ વસ્તુ સમુદ્ર સપાટીથી નિર્ધારિત થાય છે, યાદ રાખજો। તો સમુદ્ર સપાટીથી જો 800-900 મીટર કરતા ઊંચાઈવાળો કોઈ ભૂમિભાગ છે તો એ ભૂમિભાગને આપણે કયા નામે ઓળખીએ છીએ? ભૂમિભાગને આપણે પર્વતના નામે ઓળખીએ છીએ। પર્વત કેવા હોય છે? તો કે પર્વત શંકુઆકાર હોય છે। કેવા હોય છે દોસ્તો? તો કે પર્વત શંકુઆકાર હોય છે। પર્વત કેવા હોય છે? તો કે પર્વત તીવ્ર ઢાળ ધરાવતા હોય છે, રાઈટ? પર્વત કેવા હોય છે? તો કે પર્વત નોકીલા એટલે કે અણીદાર શિખરો ધરાવતા હોય છે। અણીદાર શિખરો જે છે એ શિખરો ધરાવતા હોય છે। આની વિશેષતાઓ, આની ઉપયોગિતાઓ એ પણ આપણે ચર્ચામાં લેશું। હવે આ પર્વતના પ્રકાર કયા કયા છે, રાઈટ? આ પર્વતના પ્રકાર કયા કયા છે? એ પર્વતના પ્રકારમાં પહેલો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ ગેડ પર્વત, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ફોલ્ડેડ માઉન્ટેન, રાઈટ? બીજા નંબરનો પ્રકાર કયો છે? તો કે બીજા નંબરનો પ્રકાર છે એને આપણે કહીએ છીએ ખંડ પર્વત,
કેવો પર્વત છે? ખંડ પર્વત, બ્લોક માઉન્ટેન. ત્રીજા નંબરનો પ્રકાર છે કયો છે? તો કે ત્રીજા નંબરનો પ્રકાર છે એને આપણે કહીએ છીએ જ્વાળામુખી પર્વત. કેવો પર્વત છે? જ્વાળામુખી પર્વત. બરાબર. ત્યાંથી આગળ જઈએ, ચોથા નંબરનો પ્રકાર કયો છે? તો કે ગુંબજ આકારનો પર્વત. ગુંબજ આકાર, જેને આપણે ડોમ શેપ્ડ કહીએ છીએ, રાઈટ. પછી તો કે પછીનો પ્રકાર જે છે, પછીનો પ્રકાર કંઈક એવો લઈ શકીએ આપણે, રેસિડ્યુઅલ માઉન્ટેન, એટલે કે અવશિષ્ટ પર્વત. કેવો પર્વત છે? અવશિષ્ટ પર્વત છે. તો ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, ગુંબજ આકારનો પર્વત, અવશિષ્ટ પર્વત, આવી રીતના કંઈક આપણે ભણવાનું છે. ઓકે. તો સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થાય ભાઈ? તો કે સૌથી પહેલા શરૂઆત થશે ગેડ પર્વતથી. ક્યાંથી થશે? ગેડ પર્વતથી. અહીંયા એક મસ્ત એવી એક ઇમેજ તમને દર્શાવી છે. બે પ્લેટો જ્યારે ટકરાય છે, એ બે પ્લેટો ટકરાવાના કારણે આ ટેક્ટોનિક પ્લેટ્સ છે, રાઈટ. આ ક્રસ્ટનો મતલબ થાય કે પૃથ્વીનું સૌથી ઉપરનું, પૃથ્વીનું બાહ્ય આવરણ છે. આ બાહ્ય આવરણ જે છે, એની ઉપરની જે સપાટીનો ભાગ છે, રાઈટ, એ બે એકબીજા સાથે જ્યારે ટકરાય છે, બે પ્લેટો નજદીક આવી, જેને અભિસારી પ્લેટ કહીએ આપણે, એ બે પ્લેટો જ્યારે નજદીક આવે છે, એકબીજા સાથે ટકરાય છે દોસ્તો, અને એ ટકરાવાના કારણે આ જે સ્થળાકૃતિનું સર્જન થાય છે, આ સ્થળાકૃતિને આપણે કયા નામે ઓળખીએ છીએ? આ સ્થળાકૃતિને આપણે ઓળખીએ છીએ ગેડ પર્વતના નામે. અંગ્રેજીમાં આને શું કહીએ છીએ? અંગ્રેજીમાં આને આપણે કહીએ છીએ फोल्डेड माउंटेन. केवा माउंटेन है? आ फोल्डेड माउंटेन है. हिंदी में अगर आप पढ़ रहे हो तो वहां पर लिखा होगा कि ये वलित पर्वतमाला है. कैसी पर्वतमाला है? वलित पर्वतमाला. જ્યારે પૃથ્વીની સપાટીને કોઈ પણ કારણોસર કોઈ એક બાજુ કે બંને બાજુ દબાણ લાગે, ત્યારે પૃથ્વીનો પોપડો જે છે, પૃથ્વીનો પોપડો સંકોચાય છે અને લહેર આકાર સ્થળાકૃતિનું સર્જન કરે. આ લહેર આકાર, ગળી આકાર સ્થળાકૃતિને આપણે ગેડ પર્વતના નામે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, P1 નામની કોઈ પ્લેટ છે અને કોઈ એક P2 નામની પ્લેટ છે. જ્યારે બે પ્લેટો એકબીજાની નજીક આવતી હોય તો એને આપણે શું કહીએ છીએ? નજદીક આવે છે દોસ્તો, તો નજદીક આવે છે તેને આપણે કહીએ છીએ અભિસારી પ્લેટ. કઈ પ્લેટો છે? અભિસારી પ્લેટ. હવે જો બે રીતના હોઈ શકે, એક જ પ્લેટ મૂવેબલ હોય, એક જ પ્લેટ આવતી હોય, અને કા પછી એવું બને બે મોરે હોય. પણ બે પ્લેટો જ્યારે એકબીજા સાથે અથડાય છે અને ઓવરલેપ થાય છે એકબીજા ઉપર, રાઈટ, કોઈ પણ જેનો દળ વધુ છે એ નીચે સબડક થશે અને જેનું દળ ઓછું છે એ ઉપર આવશે. જ્યારે ઉપર આવે છે, ઉપર ઉઠે છે ને જે સ્થળાકૃતિ સર્જાય છે, આ સ્થળાકૃતિને આપણે કયા નામે ઓળખીએ છીએ? આ સ્થળાકૃતિને આપણે ગેડ પર્વતના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ગેડ પર્વતના નામે, રાઈટ. પછી તમે એમ કહેશો કે સાહેબ ગેડ પર્વતના એક્ઝામ્પલ્સ જે છે, એક્ઝામ્પલ્સ કદાચ પ્રશ્નમાં પૂછે તો, રાઈટ, તો તમે કહી શકો ઘણા બધા ગેડ પર્વતના ઉદાહરણો છે. જેમાં બહુ મોટા ગેડ પર્વતની વાત કરું તો રોકી માઉન્ટેન છે. આ રોકી માઉન્ટેન કઈ જગ્યા પર છે? તો કે રોકી માઉન્ટેન છે એ ઉત્તર અમેરિકામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તર અમેરિકા ખંડ છે, ત્યાં આવેલો છે. બરાબર. ત્યારબાદ એક હજી આવું જ છે, એન્ડીઝ માઉન્ટેન. બહુ પૂછાય છે એન્ડીઝ માઉન્ટેન ને રોકી માઉન્ટેન. એન્ડીઝ માઉન્ટેન ક્યાં જોવા મળશે આપણને? દક્ષિણ આફ્રિકામાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? દક્ષિણ આફ્રિકામાં. જે જગ્યા પર તમને બહુ સારી એવી માત્રામાં ખનિજો પ્રાપ્ત થશે. આ વિસ્તારમાં બહુ સારી એવી માત્રામાં ખનિજો આપણને જોવા મળશે, રાઈટ. લિથિયમ આયન બેટરી, એ લિથિયમની જ્યારે ભારતમાં શોધ થાય છે, ભારતમાં જે તે વિસ્તારમાં લિથિયમ મળે છે દોસ્તો, ત્યારે ફરી એક વખત ચર્ચામાં આવે છે કે ભાઈ લિથિયમનો સૌથી વધુ જથ્થો ક્યાં ધરબાયેલો છે? તો આ ચીલી ને એ બધા દેશો છે, એ દેશોમાં લિથિયમ જે છે, લિથિયમ સરવાળથી આપણને પ્રાપ્ત થતું જોવા મળે. એન્ડીઝ માઉન્ટેન છે. આની સાથે વિશ્વની સૌથી યુવાન ગેડ પર્વતમાળા હોય તો એને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ. આ હિમાલય ક્યાં આવેલો છે? તમને બધાને જાણશે કે હિમાલય જે છે, હિમાલય ભારત અને એ એશિયા ખંડના ભારત નામના દેશમાં સ્થિત છે. ઓકે. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. બરાબર. આ જ ગેડ પર્વત છે, ઊંચાણવાળો પર્વત છે, એ પર્વત ઘસાય છે, એ પર્વતનું ઘસારણ અને વિદારણ થાય છે, રાઈટ. અને અંતે ઇરોઝન અને વિધરિંગના કારણે જો એ ભાગ, એનો અવશિષ્ટ કોઈ ભાગ વધ્યો છે દોસ્તો, તો એને અવશિષ્ટ ગેડ કહેવાય. તો અરવલ્લી પર્વતમાળા પણ શું છે? અરવલ્લી પર્વતમાળા પર, અરવલ્લી પણ એક ગેડ પર્વત જ છે, પણ કેવો ગેડ છે? તો કે અવશિષ્ટ ગેડનું ઉદાહરણ છે. કેવો ગેડ છે? આ અવશિષ્ટ ગેડ પર્વતમાળા છે. તો ગેડ પર્વત વિશે આપણને આટલું ખ્યાલ હોવું જોઈએ. કોઈ એક પ્લેટ પૃથ્વી જે છે, આંતરિક બળના કારણે પૃથ્વી છે, એ પૃથ્વીનો ઉપરનો પોપડો છે, એ પૃથ્વીનો ઉપરનો પોપડો કોઈ કારણસર એક બાજુથી ન તે કે પછી બંને બાજુથી જ્યારે દબાણ લાગે છે, દબાણ લાગતા જે ગળિયાકાર સ્થળાકૃતિનું સર્જન થાય છે, એને આપણે ગેડ પર્વતના નામે ઓળખીએ છીએ. ત્યાંથી આપણે આગળ જશું અને આગળ જઈને જોશું ખંડ પર્વત એટલે શું. ખંડ પર્વત એટલે જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? અંગ્રેજીમાં આને બ્લોક માઉન્ટેન કહીએ છીએ. શું કહીએ છીએ? બ્લોક માઉન્ટેન કહીએ છીએ, રાઈટ. હોસ્ટ
પર્વતના નામે પણ આને જ ઓળખવામાં આવે છે. જો દોસ્તો આમાં પણ કઈ રીતના અહીંયા જે બ્લોક્સ દેખાડ્યા છે કે જ્યારે કોઈ આંતરિક બળ એટલે કે એન્ડોજીનિયસ ફોર્સ લાગે છે, પૃથ્વીની અંદર પણ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે, બરાબર. પૃથ્વીની અંદર પણ ઘણા બધા બળો લાગતા હોય છે, પૃથ્વીની બહાર પણ ઘણા બધા બળો લાગતા હોય છે. આંતરિક બળો અને બાહ્ય બળોના કારણે પૃથ્વીની ઉપર સ્થળાકૃતિઓનું સર્જન થાય છે. જ્યારે કોઈ આંતરિક બળ અથવા તો ભૂસંચલનની કોઈ પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયાના અંતે સપાટીનું જે સ્તર છે એ સ્તર ભંગ થાય છે. એનું શું થાય છે? સપાટીનું સ્તર ભંગ થાય છે. અને સ્તર ભંગ થાય છે ત્યારે વચ્ચેના ભાગને છોડી બંને બાજુનો ભાગ જે છે એ દબાણમાં આવતા કે દબાણ લાગતા એ ભાગ જે છે એ ભાગ નીચે બેસી જાય છે. શું થાય છે દોસ્તો? એ નીચે બેસી જાય છે, રાઈટ. કઈ રીતના? જો આ એક સમયે આ બધા સમાન હતા, બરાબર. પહેલે હમ ऐसे थे फिर ऐसे हो गए, बराबर ने. बिफोर एंड आफ्टर ની વાત છે, આવી રીતના કંઈક હતું. ઓકે. પણ હું કોઈ કારણોસર આંતરિક બળોના કારણે કોઈ ભૂમિભાગ જે છે આ બે સાઈડનો ભૂમિભાગ છે એ નીચે દબાઈ ગયો તો આ ભાગ ઉપસી ગયો, આ ભાગ જે છે એ ઊંચો આપણને જોવા મળ્યો, રાઈટ. કે પછી આંતરિક બળના કારણે કોઈ દબાણ લાગતા, કોઈ બળ લાગતા કોઈ એક ભૂમિભાગ આમ ઉપસી આવે છે. એ ભૂમિભાગને પણ આપણે શું કહીએ છીએ? ખંડ પર્વત કહીએ છીએ. આ જે ઊંચાણવાળો ભાગ રહીને આપણે શું કીધું? એને આપણે કીધું ખંડ પર્વત. એ સાહેબ તો ઓલી અહીંયા વચ્ચે જે જગ્યા થઈ ને શું કહેશું? આને આપણે કહેશું ખીણ. આને આપણે શું કહેશું દોસ્તો? ખીણ કહેશું, ખાઈ કહેશું, રિફ્ટ વેલી કહેશું. ઓકે, ચલો. તો સાહેબ આની ડેફિનેશન કઈ રીતના બનશે? આની ડેફિનેશન જો આપણે કદાચ સમજવી હોય તો કઈ રીતના સમજવી પડશે? એવી રીતના સમજવી પડશે કે જ્યારે આંતરિક બળ અથવા તો ભૂસંચલનની પ્રક્રિયા, કેવા બળ? આંતરિક બળ અથવા તો ભૂસંચલનની પ્રક્રિયાના કારણે પૃથ્વીનું જે ઉપરનું પોપડું છે એ પોપડામાં શું થાય છે? એ પોપડામાં સ્થળભંગ થાય છે. શું થાય છે? પોપડામાં સ્થળભંગ થાય છે. અને આ સ્થળભંગ થતા કોઈ એક ભાગ ઉપસી આવે છે કે કોઈ બે ભાગ, મતલબ કે ત્રણ બ્લોક્સ છે, બરાબર. એક કોઈ બ્લોક ઊંચો આવી ગયો કે પછી કોઈ એક ભાગ નીચે ધસી ગયો. બંને તરફથી ભાગ નીચે ધસી જાય એટલે તમે કદાચ ઓલું મૂવી જોયું હશે. મૂવીમાં જે હોય હીરો છે, રાઈટ, એમ કે ભાઈ આ કરવું હોય એ ત્રણ પગલા કે બે પગલા આગળ આવો, બરાબર. એટલે બધા શું કરે? બે પગલા પાછા આવ્યા જાય. એટલે એ વ્યક્તિ જાવેદ જાફરી હોય છે અને એ જાવેદ જાફરી એમ કહે છે કે દર વખતે હું ત્યાં આગળ કેમ આવી જાઉં છું એમ. તો આમાં એવું જ છે કે બે ભાગ છે, બે ભાગ શું થાય છે? બે ભાગ દબાઈ જાય છે એટલે ઓટોમેટિકલી આ ભાગ ઊંચકાઈ જાય છે, ઓટોમેટિકલી આ ભાગ ઊંચો દેખાય છે. તો આવા પ્રકારના પર્વતને આપણે બ્લોક માઉન્ટેન અથવા તો ખંડ પર્વત કહીએ. આજુબાજુના પ્રદેશો નીચે બેસી જાય, અમુક ભાગ યથાવત સ્થિતિમાં રહેલો હોય, રાઈટ, અને છતાં ઊંચો બની જાય. આવી રીતના તૈયાર થતા જે પર્વતો છે એ પર્વતોને આપણે શું કહીએ છીએ? એ પર્વતોને આપણે ખંડ પર્વતના નામે ઓળખીએ. સાહેબ કોઈ એક્ઝામ્પલ્સ આના એક્ઝામ્પલ્સમાં આપણે લઈ શકીએ સાતપુડા પર્વત શ્રેણી. આના એક્ઝામ્પલમાં લઈ શકીએ આપણે વિંધ્યાચલ પર્વત શ્રેણી. કઈ પર્વત શ્રેણી? વિંધ્યાચલ પર્વત શ્રેણી. ભારતની વિંધ્યાચલ અને સાતપુડા આ પર્વત શ્રેણીઓ છે એ બંને ખંડ પર્વતનું એક્ઝામ્પલ છે. કદાચ ન ખ્યાલ હોય કહી દઉં કે પશ્ચિમ ઘાટ જે ભારતની સૌથી લાંબી ઉત્તર દક્ષિણ ફેલાયેલી પર્વતમાળા છે એ પણ ખંડ પર્વતનું જ એક્ઝામ્પલ છે. ઓકે, ચલો. તો આ થઈ ગયો ખંડ પર્વત. ખંડ પર્વતથી આગળ આવીએ. ખંડ પર્વતથી આગળ જતા આપણને જે પર્વત જોવા મળે છે એ છે ઘુમ્મટ આકાર. આ ઘુમ્મટ આકાર પર્વતનું બીજું નામ પણ છે. આને આપણે કહીએ છીએ ડોમ શેપ્ડ, રાઈટ. ડોમ શેપ્ડ માઉન્ટેન મતલબ કે કેવો છે? તો ડોમ બન્યો હોય ને, હમણાં ગણેશ ઉત્સવ આવશે તો ગણેશ ઉત્સવમાં ડોમ બન્યા હશે, એની અંદર મસ્ત રીતના ગણેશજી બિરાજમાન હશે. તો અહીંયા આવી રીતના કંઈક ડોમ બને છે. પણ આ ડોમ બને છે કઈ રીતના? પૃથ્વીના પેટાળમાં શું છે ભાઈ? પૃથ્વીના પેટાળમાં લાલચોળ મેઘમાં છે. એ લાલચોળ મેઘમાં બહાર આવવાનો પ્રયત્ન કરે કે નહીં સાહેબ? લાલચોળ મેઘના તો બહાર જ આવવાનો પ્રયત્ન કરે. લાલચોળ મેઘમાં જ્યારે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પરંતુ ઉપર નક્કર ખડકો આવેલા છે, એ નક્કર ખડકોના કારણે એ મેઘમાં સપાટીની બહાર નથી જઈ શકતો, પૃથ્વીની સપાટી ઉપર નથી આવી શકતો, રાઈટ. અવરોધરૂપ ખડકો છે એ ખડકો વચ્ચે જોવા મળે છે અને એ અવરોધરૂપ ખડકો વચ્ચે જોવા મળતા હોવાથી મેઘમાં જે છે એ મેઘમાં દબાણથી ભૂસ્તરો જે છે એ ભૂસ્તરો ઘુમ્મટ આકારે ઉપસી આવે અને એ ઘુમ્મટ આકારે ઉપસી આવીને જે પર્વતનું નિર્માણ કરે એને આપણે ઘુમ્મટ આકાર પર્વત કહીએ.
કઈ રીતના બન્યું છે? પૃથ્વીના પેટાળમાં ગરમી છે, મેઘમાં છે. એ મેઘમાં શું કરે ભાઈ? તો કે મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે, રાઈટ? જો મેઘમાં બહાર નીકળી જાય, પ્રસ્ફોટન થઈ જાય, તો આને તો આપણે કીધું જ્વાળામુખી પર્વત. કેવો પર્વત કીધું? જ્વાળામુખી પર્વત. પરંતુ આ નીકળી શકતો નથી, બરાબર? નીકળી શું કામ શકતો નથી? ભાઈ ઉપરનો ભાગ રહ્યો ને, એ ઉપરનો ભાગ નક્કોર છે. અહીંયા નક્કોર ખડક આવેલા છે, રાઈટ? કેવા ખડકો આવેલા છે? નક્કોર ખડકો આવેલા છે. આવી નક્કર ખડકો જે આવેલા છે એના કારણે આ મેઘમાં બહાર નથી નીકળી શકતો. બહાર નથી નીકળી શકતો એટલે ક્યાંક અહીંયા ઠરી જાય છે, અને જે પર્વતનું નિર્માણ થાય ને આપણે ઘુમ્મટાકાર પર્વતના નામે ઓળખીએ છીએ. સમય જતા ઘસારણ થાય, પવનો જે છે એ પવનોનું ઘસારણ લાગે, પાણીનું ઘસારણ લાગે. આ બધું ઘસારણ થતા એ ખડકોના ઓલા સ્તર છે ને, સ્તર દેખાય. હવે ત્યારે ખબર પડે કે અહીંયા તો ઘુમ્મટાકાર પર્વત હતો. અહીંયા તો કેવો પર્વત હતો? અહીંયા તો ઘુમ્મટાકાર આપણને પર્વત જોવા મળ્યો હતો સાહેબ. ઓકે સરજી, ઘુમ્મટાકાર પર્વતના કોઈ એક્ઝામ્પલ્સ ખરા? ઘુમ્મટાકાર પર્વતના કોઈ એક્ઝામ્પલ્સ ખરા? તો હું તમને કહીશ કે ઘુમ્મટાકાર પર્વતના પણ એક્ઝામ્પલ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુએસએમાં જોવા મળતો હેનરી નામનો પર્વત, બ્લેક નામની હિલ્સ, આ બંને આપણે ઘુમ્મટ આકાર પર્વતના એક્ઝામ્પલ છે. કયો પર્વત છે? હેનરી પર્વત અને બ્લેક હિલ. આ બંને કેવા છે? આ બંને ઘુમ્મટાકાર પર્વત છે, રાઈટ? ઘુમ્મટાકાર પર્વત સમજી ગયા ને? ઘુમ્મટાકાર પર્વતમાં શું હોય? ઘુમ્મટાકાર પર્વતમાં લાલચોળ મેઘમાં છે, એ મેઘમાં સપાટી પર આવવા પ્રયત્નશીલ બને છે. આવવા પ્રયત્નશીલ બને છે, પ્રયત્નશીલ હોય છે, બરાબર? પરંતુ નક્કર ખડકો વચ્ચે મળતા, નક્કર ખડકો અવરોધરૂપ બને છે. એ અવરોધરૂપ બને છે જેના કારણે મેઘમાં બહાર નીકળી શકતો નથી. જેના કારણે મેઘમાં બહાર નીકળી શકતો નથી. અને આ બહાર નીકળી શકતો નથી અને જે પર્વત બને, રાઈટ? એ પર્વતને આપણે શું કહીએ છીએ? ઘુમ્મટ આકાર પર્વત કહીએ છીએ. કેવો કહીએ છીએ? ઘુમ્મટ આકાર પર્વતના નામે આપણે ઓળખીએ છીએ. વર્ષો જતા એનું ધોવાણ થાય ત્યારે આપણને ખબર પડે કે લે આ તો ઓલો ભાઈબંધ છે, બરાબર? તો એવી રીતના કંઈક આપણને જોવા મળે. આ છે ડોમ શેપ્ડ માઉન્ટેન. ત્યાંથી આગળ જઈશું એટલે હવે આપણને જોવા મળશે એ તો છે જ્વાળામુખી પર્વત. કયો પર્વત છે? જ્વાળામુખી પર્વત. ફિઝિકલ જિયોગ્રાફીમાં તમે જ્વાળામુખી વિશે જાણ્યું હશે કે વોલ્કેનો છે એનું ઇરપ્શન કઈ રીતના થાય છે, વોલ્કેનો છે વોલ્કેનિક એક્ટિવિટી કઈ રીતના થાય છે, અને તમે સમજ્યું હશે. જ્વાળામુખીનું જ્યારે પ્રસ્ફોટન થાય છે, એ પ્રસ્ફોટન સમયે પૃથ્વીમાંથી ઘણું બધું નીકળે છે. જેમ કે લાવા નીકળે છે, જેમ કે રાખ નીકળે છે, જેમ કે ખડકના ટુકડાઓ નીકળે છે, અને એ પ્રસ્ફોટન થાય છે સ્પીડથી. જ્યારે એ ફૂટે છે, અંદરથી નીકળે છે, અને એ અલગ અલગ ભાગમાં ફેલાય છે, રાઈટ? અલગ અલગ ભાગમાં એ શું થાય છે? ફેલાય છે, બરાબર? અને આ જે બહાર ફેલાયેલા પદાર્થો છે, એ બહાર ફેલાયેલા પદાર્થો જ્વાળામુખીની આસપાસ જમા થઈ અને શંકુ આકારની કોઈ એક સ્થળાકૃતિ રચે. આ શંકુ આકારની સ્થળાકૃતિને જ્વાળામુખી પર્વતના નામે આપણે ઓળખીએ છીએ. સમજાય છે કે નથી સમજાતું? ભૂગર્ભમાંથી અલગ અલગ પદાર્થો નીકળે કે નહીં? એ પદાર્થો જમા થાય ક્યાં થાય? તો કે પર્વતની આસપાસ જમા થાય. પર્વતની આસપાસ સામૂહિક રીતના જે જમા થતો જે ભાગ છે, એના કારણે જે પર્વત બન્યો, એ પર્વતને આપણે જ્વાળામુખી પર્વતના નામે ઓળખીએ છીએ. ફરી એક વખત વાત તો એની જ છે. જો અહીંયા આ જ્વાળામુખી વેન્ટ છે, મતલબ કે અહીંયાથી આ મેગ્મા ચેમ્બર છે, અહીંયા જ બધું છે, જે છે બધું અહીંયા જ છે. આ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો, ધડાકા સાથે નીકળ્યો, રાઈટ? આમાં આપણને એસ જોવા મળી, એટલે કે રાખ જોવા મળ્યા, ગેસના ક્લાઉડ્સ જોવા મળ્યા, મતલબ કે અલગ અલગ ગેસ જોવા મળ્યો, રાઈટ? અને બન્યું શું દોસ્તો? તો કે બન્યું ક્રેટર, બરાબર? આ જે ખાડો બન્યો એને આપણે શું કહીએ? આપણે ક્રેટર કહીએ છીએ. ઓકે, તો એ જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું છે. શું છે? આ જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું. તો કે જ્વાળામુખી પર્વત બને કઈ રીતના? જ્વાળામુખી પર્વતનું નિર્માણ કઈ રીતના થાય? તો કે જ્વાળામુખી પર્વતનું નિર્માણ ભૂગર્ભમાં રહેલો મેઘમાં સપાટી પર લાવા સ્વરૂપે પથરાય ત્યારે પ્રસ્ફોટન બાદ શંકુ આકારે જોવા મળતા ભૂમિભાગને
જ્વાળામુખી પર્વતના નામે ઓળખવામાં આવે છે. કયા પર્વતના નામે ઓળખવામાં આવે? જ્વાળામુખી પર્વત. સાહેબ એક્ઝામ્પલ્સ ખરા? એક્ઝામ્પલ્સ બધાના હોય તો આના કેમ ન હોય? રાઈટ. વિસુવિયસ નામનો એક જ્વાળામુખી છે. રાઈટ. ક્રાકાટોઆ નામનો જ્વાળામુખી છે. કયો છે? ક્રાકાટોઆ. વિસુવિયસ. પછી ફ્યુઝિયામાં. આ ફ્યુઝિયામાં ક્યાં આવેલો છે? જાપાનમાં આવેલો છે. બરાબર. કદાચ ભારતમાં આવો તો ભારતમાં પણ એક જ્વાળામુખી ઉદ્ગાર છે અને એને એક્ટિવ વોલ્કેનો આપણે કહીએ છીએ. અને એ કયો છે? તો કે એ આપણો બેરન નામનો ટાપુ છે. કિલીમંજારો છે, એ કિલીમંજારો પણ આનું એક્ઝામ્પલ છે. તો આ બધા એક્ઝામ્પલ્સ છે, આને પણ યાદ રાખજો. કદાચ આવનારી આ જે તમારી પરીક્ષા છે, પરીક્ષામાં એવી રીતના પૂછે કે નિમ્નલિખિત કથનો તપાસી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. પછી જ્વાળામુખી આપ્યા હોય, જ્વાળામુખીના એક્ઝામ્પલ્સ આપ્યા હોય અને કઈ જગ્યા પર સ્થિત છે એ દીધું હોય, અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ આપ્યા હોય. પર્વત દીધો હોય, આમે દીધું હોય અવશિષ્ટ પર્વત, ગેડ પર્વત, આ પર્વત, ઓલો પર્વત, ને સામે પર્વતના નામ દીધા હોય. જોડકું જોડવાનું કે ગમે ત્યાંથી ગમે એમ પૂછે, આપણે તૈયાર રહેવાનું. તો આથી આગળ જશું આપણે એટલે આપણને જોવા મળશે અવશિષ્ટ પર્વત. કયો પર્વત છે? અવશિષ્ટ પર્વત, જેને આપણે રેસિડ્યુઅલ માઉન્ટેનના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? રેસિડ્યુઅલ માઉન્ટેનના નામે આપણે ઓળખીએ છીએ. અવશિષ્ટ પર્વત નિર્માણ કઈ રીતના પામે? નિર્માણ આનું કઈ રીતના થાય છે સમજીએ. વિશાળ કદનો કોઈ ભૂમિભાગ છે, એ ભૂમિભાગ ઉપર લાંબા સમય સુધી ઘસારણ થતું રહેતું હોય છે. અને એ ઘસારણ જ્યારે થાય અને પછી બાકી રહેલો જે પર્વત, જે બાકી રહેલી અવસ્થામાં જોવા મળે ને, ઘર્ષિત અવસ્થામાં જોવા મળે, એને આપણે અવશિષ્ટ કે શેષ પર્વતના નામે આપણે ઓળખીએ છીએ. રેસિડ્યુઅલ માઉન્ટેનના નામે એને આપણે ઓળખીએ છીએ. શું કીધું છે? કે વિશાળ કદના ભૂમિ સ્વરૂપ જ્યારે ખવાણ અને ધોવાણ, ઘસારણ, ખાસ શબ્દ વાપરવો, ઘસારણ થકી પોતાની મુખ્ય જે કદ છે કદ ગુમાવી દીધું હોય અને હવે ઘસારણ થકી શું થયું હોય? એનો શેષ ભાગ વધ્યો હોય. તેવી ભૂસંરચનાને અવશિષ્ટ પર્વતના નામે ઓળખવામાં આવે છે. કયા પર્વતના નામે ઓળખવામાં આવે છે? અવશિષ્ટ પર્વતના નામે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં શું કહીએ છીએ? રેસિડ્યુઅલ માઉન્ટેન કહીએ છીએ. એક્ઝામ્પલમાં આપણી પાસે અરવલ્લી બેસ્ટ એક્ઝામ્પલ છે. અરવલ્લી આપણી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે કે એક સમય હિમાલય કરતાં પણ મોટી આ પર્વતમાળા હતી, અરવલ્લી પર્વતમાળા. આજે આપણે જોયું છે કે આ અરવલ્લી પર્વતમાળા છે કેવી છે? તો કે અરવલ્લી પર્વતમાળા અવશિષ્ટ ગેડનું એક્ઝામ્પલ છે. પૂર્વઘાટ છે, પારસનાથ છે, પૂર્વઘાટની સાથે સાથે પારસનાથ છે. આ બધી પર્વતમાળાઓ ક્યાંની? આ બધી જ પર્વતમાળાઓ અને શિખરો જે છે, ડુંગરો, જે પર્વતો છે, પર્વતો ભારતના ભાગરૂપે આપણે જોયા. પણ તમે યુએસ જે છે એ યુએસમાં વેલ્સ અને યુએસએમાં ઓઝાર્ક નામની જે પર્વતમાળા છે એ ઓઝાર્ક એનું દ્રષ્ટાંત છે. આપણે ઓઝાર્ક યાદ રાખજો ખાલી એક. રાઈટ. આ ઓઝાર્ક જે છે એનું એક એક્ઝામ્પલ છે. અવશિષ્ટ પર્વતનું આ એક્ઝામ્પલ છે. યુએસમાં ને યુકેમાં વેલ્સ આવે. બરાબર. કારણ કે લાસ્ટ વર્લ્ડ કપ રમાણો ત્યારે તમે જોયું હશે, સાંભળ્યું હશે ક્યાંક કે જે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાણો હતો લાસ્ટ વર્લ્ડ કપ, કે જેમાં રોહિત શર્માએ 5 સેન્ચુરી મારી હતી. આ વખતે ફરી એક વખત વર્લ્ડ કપ આવીને ઊભો રહી ગયો છે. બહુ જલ્દી, બહુ થોડાક જ સમયમાં વર્લ્ડ કપ તમને જોવા મળશે. પણ વર્લ્ડ કપ જે છે એ વર્લ્ડ કપ પછી જોશું. જે સમય મળે જિંદગીમાં, જીવનમાં ક્યારે આગળ વધવાનો, ક્યારે ફરવાનો, તો દોસ્તો જરૂરથી કહું છું કે એક એવી જગ્યા કે જે જગ્યા પર જવું જોઈએ, ફરવું જોઈએ અને એને એક્સપ્લોર કરવું જોઈએ. અને જગ્યા શું છે? તો કે તમારી પાછળ દેખાતો બરફથી ઘેરાયેલો આખો વિસ્તાર, જેને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ. આ હિમાલયનો પરિચય આપણે સમજવો છે. હવે આપણે આવી ગયા છીએ ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળાઓમાં. તો ઉત્તર અને ઉત્તર પૂર્વની જે પર્વતમાળાઓ છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળાઓને આપણે સમજવી છે. તો આમાં આપણે હિમાલયનો પરિચય લેવો છે. શું લેવો છે? હિમાલયનો પરિચય. હિમાલયના પરિચયમાં સૌથી પહેલું તો એ કે ભાઈ હિમાલય એટલે શું? હિમાલય એટલે શું? તો કે હિમાલયનો મતલબ થશે બરફનું ઘર. શું થશે? બરફનું ઘર. હિમ વત્તા આલય એટલે કે બરફનું ઘર. આ એક એવી જગ્યા છે કે જે વિશ્વની સૌથી ઊંચાણવાળી જગ્યા છે. વિશ્વની સૌથી ઊંચી જગ્યા છે. આનાથી ઊંચું વિશ્વમાં ક્યાંય કંઈ છે નહીં.
બરાબર. કદાચ ભૌગોલિક વિસ્તાર તમે માપવાનો પ્રયત્ન કરો, જોવાનો પ્રયત્ન કરો, તો એ ભારત દેશની ઉત્તરે આવેલું છે. ક્યાં આવેલું છે? ભારત દેશની ઉત્તરે આવેલું છે. અલગ અલગ દેશો સાથે સરહદો બનાવે છે. અંદાજિત 2500 કિલોમીટર જેટલી એની લંબાઈ છે અને 2500 કિલોમીટરની સાથે સાથે 240 થી 320 જેટલી એની પહોળાઈ છે. ભારતના કેટલા રાજ્ય, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો, કઈ રીતના ક્યાંથી ક્યાં ક્યાં વિભાજિત છે, એને આપણે સમજતા પહેલા કઈ રીતના નિર્માણ પામ્યો સમજીએ. જ્યારે પૃથ્વી પર એક જ ભૂતકતી હતી, આ ભૂતકતીનું નામ શું હતું? પેન્જિયા. આ પેન્જિયા બે ભાગમાં વિભાજિત થાય છે. એકને આપણે કહીએ છીએ લોરેશિયા, એકને આપણે કહીએ છીએ ગોંડવાના. હવે આ જ ગોંડવાના જે છે ફરી એક વખત તૂટે છે. ગોંડવાના તૂટતા આ ભારતીય પ્લેટ છે, એ ભારતીય પ્લેટ જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ભાગ હતી, એમાંથી ભારતીય પ્લેટ છૂટી પડે છે. પ્રશ્ન પૂછાય કે ભારતીય પ્લેટ કઈ પ્લેટનો ભાગ છે? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ભાગ છે. ભારતીય પ્લેટ જ્યારે છૂટી પડે છે અને આ જ ભારતીય પ્લેટ આગે કૂચ કરે છે, આગળ જતા એ કઈ પ્લેટ સાથે ટકરાય છે? તો કે યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે. અને એ યુરેશિયન પ્લેટ સાથે ટકરાતા એ બંનેની વચ્ચે જોવા મળતો ટેથીસ નામનો મહાસાગર. આ ટેથીસ નામના મહાસાગરમાં યુરેશિયન પ્લેટમાંથી સાથોસાથ ભારતીય પ્લેટમાંથી વહેતી નદીઓ, પૂર્વવર્તી નદીઓ છે, એ નદીઓ પોતાના કાંપ જે છે એ કાંપનો જમાવડો કરતા ગયા. ધીમે 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 બંને પ્લેટો નજીક આવતી ગઈ અને એ કાંપ છે, એ કાંપ પર જ તે બંને તરફથી દબાણ લાગે છે. અને એ દબાણ લાગતા હવે જ્યારે બંને પ્લેટો ટકરાય છે અને જે સ્થળાકૃતિ સર્જાય એને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ. કે બે પ્લેટો છે, બે પ્લેટો એકબીજાની નજીક આવવાનું ચાલુ રાખે છે અને પરિણામે બંને પ્લેટો વચ્ચે રહેલો જે કાંપ છે એ સંકોચન પામે છે અને એનું ગેળીકરણ થાય છે. એનું શું થાય છે? એનું ગેળીકરણ થાય છે. અને આવી રીતના ભારતમાં હિમાલયની 3 અલગ અલગ શૃંખલાઓનું નિર્માણ થાય. બરાબર. તો આપણે આમાં કઈ રીતના હિમાલયને લખી શકીએ? કદાચ સમજવું હોય તો એમ કહી શકીએ કે યુરેશિયન પ્લેટ, આ યુરેશિયન પ્લેટ સાથે, યુરેશિયન સાથે કઈ પ્લેટ ટકરાણી? તો કે યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે ઇન્ડિયન પ્લેટ. આપણે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ કહીશું. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. જો અત્યારે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ભાગ નથી, સમજો, પણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ભાગ હતો, ત્યાંથી ઇન્ડિયા છૂટું પડે છે. ઇન્ડિયા છૂટું પડીને યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે. યુરેશિયન પ્લેટ સાથે ટકરાતા બંનેની વચ્ચે આપણને શું જોવા મળ્યું હતું? તો કે બંનેની વચ્ચે આપણને જે મહાસાગર જોવા મળ્યો હતો, જેનું નામ હતું ટેથીસ મહાસાગર. કયો મહાસાગર? આ ટેથીસ મહાસાગર જોવા મળ્યો હતો. અને આ ટેથીસ મહાસાગરમાં આપણને જોવા મળતો કાંપ છે, એ કાંપ સંકોચાય છે. બંને પ્લેટો જ્યારે ટકરાય છે અને એ જ કાંપ જે છે એ કાંપનો જમાવડો આવી રીતના ગેળીકરણ સ્વરૂપે અથવા તો આવી રીતના ફોલ્ડ થઈ અને જે સ્થળાકૃતિ સર્જે, એ સ્થળાકૃતિને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો એ સ્થળાકૃતિને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? હિમાલયના નામે આપણે ઓળખીએ છીએ. સરજી, હિમાલયન પ્લેટ જે છે એ હિમાલય જે છે એ હિમાલય કેટલો જૂનો? 70 મિલિયન યર એગો જ્યારે એક પ્લેટ નીકળી હતી અને એ પ્લેટ ભારતીય પ્લેટ જે છે, ભારતીય પ્લેટ પછી ટકરાય છે, યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે. સમય ઘણો બધો લઈ લે છે, ઘણા વર્ષોનો સમય લીધો હતો, અંતે હિમાલય બન્યો છે. આ હિમાલય કેટલા દેશમાંથી પસાર થાય છે? કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? ભારતના કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પસાર થાય છે? કારણ કે હું તમને અત્યારે શું ભણાવું છું? હું તમને જિયોગ્રાફી ભણાવું છું, ઇન્ડિયન જિયોગ્રાફી ભણાવું છું. મારે તમને કહેવું જોઈએ કેન્દ્ર શાસિત પ્રદેશો અને સાથે સાથે ભારતના રાજ્યો, સાથે સાથે વિશ્વના દેશો. તો જો કદાચ દેશની વાત કરીએ આપણે, તો દેશમાં આપણે જોઈ શકીએ કે પાકિસ્તાન છે, ત્યારબાદ અફઘાનિસ્તાન છે, બરાબર, ભારત છે, ભારતની સાથે સાથે નેપાળ છે, નેપાળની સાથે સાથે ભૂટાન છે અને ભૂટાનની સાથે સાથે તિબેટ છે, એટલે કે ચીનનો ભાગ છે. અને આગળ જતા આ જ હિમાલયની ઉપશાખાઓ જે મ્યાનમારમાં પણ જાય છે. ક્યાં જાય છે? મ્યાનમાર નામના દેશમાં પણ જાય છે. એની ઉપશાખા છે, એને અલગ નામે કંઈક આપણે ઓળખીએ છીએ, પણ છે તો કંઈ જ તે. ભારત છે, ચાઇના છે, નેપાળ છે, ભૂતાન છે, મ્યાનમાર છે, આવા દેશો સુધી આ પર્વતમાળા છે, પર્વતમાળા ફેલાયેલી છે. રાઈટ? ઓકે સરજી, ડન. હવે આ દેશ થઈ ગયા. હવે આપણે વાત કરી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો. કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે અથવા તો કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યમાં ફેલાયેલી છે? તો જો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી પહેલા જમ્મુ કાશ્મીર લઈ લેવાનું. જમ્મુ કાશ્મીરની સાથે લદ્દાખ લઈ લેવાનું. લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં આપણને જોવા મળશે. હવે બાકીના બધા શું? તો કે બાકી બધા રાજ્ય છે. સૌથી પહેલું રાજ્ય કયું આવશે? હિમાચલ પ્રદેશ આવશે. હિમાચલ પ્રદેશ પછી કયું આવશે? તો કે ઉત્તરાખંડ આવશે. ઉત્તરાખંડથી આગળ જતા આપણને જોવા મળશે સિક્કિમ. સિક્કિમથી આગળ જતા આપણને જોવા મળશે અરુણાચલ પ્રદેશ. કયું રાજ્ય જોવા મળ્યું? અરુણાચલ પ્રદેશ.
આટલા રાજ્યમાં ફેલાયેલી છે. પછી અરુણાચલ પ્રદેશમાંથી એ ફરી અને જ્યારે ભારત અને મ્યાનમારની સરહદે જાય એ પૂર્વાંચલના હિમાલયમાં, એમાં આપણે એની ઉપશાખાઓ સ્વરૂપે એને જોઈ શકીએ. અને એ ઉપશાખાઓ ક્યાં ક્યાં છે? તો કે અરુણાચલ પ્રદેશમાં છે, ત્યારબાદ નાગાલેન્ડમાં છે, નાગાલેન્ડની સાથે સાથે મણિપુરમાં છે, અને મણિપુરની સાથે સાથે મિઝોરમમાં છે. ક્યાં છે? મિઝોરમમાં છે. રાઈટ. તો આટલા કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યોમાં હિમાલય ફેલાયેલો છે. સાહેબ, હિમાલયની પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણની લંબાઈ પણ અહીંયા સાથે સાથે લઈ લઈએ. ઉત્તર દક્ષિણમાં કેટલો ફેલાયેલો છે? ઉત્તર દક્ષિણમાં એ કેટલો ફેલાયેલો છે? તો 240 થી લઈ અને 320 કિલોમીટર સુધી, 240 કિલોમીટરથી લઈ અને 320 કિલોમીટર સુધી ફેલાયેલો છે. જ્યારે પૂર્વ પશ્ચિમની વાત કરીએ તો મેઇન તો આ જ છે. પૂર્વ પશ્ચિમની જો કદાચ વાત કરવાની થાય તો આ હિમાલય અંદાજિત કેટલા 2500 કિલોમીટર જેટલો વ્યાપ ધરાવે છે. આ 2500 કિલોમીટરના વ્યાપ સાથે વિશ્વની સૌથી લાંબી પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલી જો કોઈ પર્વતમાળા હોય તો એ પર્વતમાળા એટલે બીજી કોઈ નહીં, જેને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ. સાહેબ, કોઈ નદીઓ છે જે નદીઓ હિમાલયનું સીમાંકન કરતી હોય? તો હા, 2 નદીઓ છે. આ બંને નદીઓ હિમાલયની સરહદ બનાવે. એક સાઈડ નદી છે સિંધુ અને એક સાઈડ નદી છે બ્રહ્મપુત્રા. તો આ બ્રહ્મપુત્રા અને સિંધુ નામની નદીની વચ્ચે હિમાલય ફેલાયેલો છે. પછી આ જ હિમાલય છે એ હિમાલય અલગ અલગ શાખાઓમાં વિભાજિત છે. હિમાલયના પરિચયમાં જ આપણે લીધું. હિમાલયનું વિભાજન છે એ હવે વિભાજન આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે કે હિમાલયનું વિભાજન કઈ રીતના થયું. હિમાલયનું વિભાજન 2 રીતના થાય છે. હિમાલયનું વિભાજન 2 રીતના થાય છે. એક કદાચ સ્થાનના આધારે કે પછી ઉત્તરથી દક્ષિણમાં, રાઈટ, ઉત્તરથી દક્ષિણમાં ફેલાયેલી ટેકરીઓના આધારે. મતલબ કે કદાચ એનો ક્રમ કઈ રીતના છે ઉત્તરથી દક્ષિણમાં, એવી રીતના થઈ શકે. અને એક છે પ્રાદેશિક રીતના, રાઈટ. પ્રાદેશિક રીતના વિભાજન છે એને પણ આપણે ભણવું છે, પ્રાદેશિક વિભાજન. અને બીજું જે છે એને આપણે કહીએ છીએ દિશા આધારિત. કેવું આધારિત? દિશા આધારિત વિભાજન. તો આ દિશા આધારિત વિભાજન છે એમાં કદાચ આપણે જઈએ પહેલા 2 નંબરનો જે પોઈન્ટ છે ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં આપણે હિમાલયની 4 શૃંખલાઓ મુખ્ય જોશું, જેમાં 3 શૃંખલાઓ ક્યાં છે? 3 શૃંખલાઓ આપણને જોવા મળશે ભારતમાં, અને એક શૃંખલા જે છે એ એક શૃંખલા આપણને ક્યાં જોવા મળશે? એક શૃંખલા આપણને જોવા મળશે તિબેટમાં. ક્યાં જોવા મળશે? તિબેટ સાથે સાથે ભારતના કોઈ ભૂમિભાગમાં છે, પણ મુખ્યત્વે તિબેટમાં છે. તો આ દિશા આધારિત અથવા તો ઉત્તરથી દક્ષિણ જો આવી રીતના ક્રમમાં કદાચ જોવાનો પ્રયત્ન કરીએ, હિમાલયને સમજવાનો પ્રયત્ન કરીએ, તો હિમાલય કેટલા ભાગમાં વિભાજિત થાય છે? સૌથી પહેલા આપણને જોવા મળશે ટ્રાન્સ હિમાલય. કયો હિમાલય જોવા મળશે? ટ્રાન્સ હિમાલય. ટ્રાન્સ હિમાલય પછી આપણને શું જોવા મળશે? મહા હિમાલય. મહા હિમાલય પછી આપણને શું જોવા મળશે? તો કે આપણને જોવા મળશે લઘુ હિમાલય, લેસર હિમાલય. અને લઘુ હિમાલય પછી શું જોવા મળશે? તો કે છેલ્લે લાસ્ટ શિવાલિક જોવા મળશે. ટ્રાન્સ હિમાલય, મહા હિમાલય, લઘુ હિમાલય અને શિવાલિક ઉત્તરથી દક્ષિણમાં આવી રીતના આપણે જોવાનો પ્રયત્ન કરીએ. જ્યારે આપણે પ્રાદેશિક રીતના જોઈએ તો પ્રાદેશિક રીતના કેટલા ભાગમાં વિભાજિત થાય છે? પ્રાદેશિક રીતના કેટલા ભાગમાં વિભાજિત થાય? 4 ભાગમાં. પ્રાદેશિક રીતના 4 ભાગમાં વિભાજિત થાય. કયા 4 ભાગ છે? પહેલું છે જેને આપણે કહીએ છીએ કાશ્મીર અથવા પંજાબ હિમાલય. કાશ્મીર અથવા પંજાબ હિમાલય. બીજું કયું છે? બીજું છે કુમાઉ હિમાલય. ત્રીજું કયું છે? નેપાળ હિમાલય. અને ચોથું કયું છે? તો કે અસમ હિમાલય. સર સિડની બુરાડ નામના એક વ્યક્તિએ પ્રાદેશિક રીતના હિમાલયનું વિભાજન કર્યું, એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, રાઈટ. પણ હવે દિશા આધારિત લીધું છે તો સૌથી પહેલો જે ભાગ હોય એને આપણે સૌથી પહેલા ભણી. સૌથી પહેલા જેના લગ્ન હોય એના જ લગ્ન પહેલા કરવાના. ટ્રાન્સ હિમાલયના લગ્ન પહેલા છે, તો ટ્રાન્સ હિમાલયને આપણે પહેલા સમજી લેવાનું. ટ્રાન્સ હિમાલય ક્યાં આવેલો છે, કેટલી ઊંચાઈ પર છે, શું ભણવાનું, શું લેવાનું, બધું જે લેવાનું બધું અહીંયા આપણે લઈ લેશું. ઓકે. જો કદાચ તમે ભારતનો મેપ જોયો હોય તો, એ ભારતના મેપમાં આ શું છે સાહેબ? જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ છે. અને અહીંયા શું છે? તો કે અહીંયા એ લેહ લદ્દાખ જ છે સાહેબ. અહીંયા ન્યાય લેહ લદ્દાખ છે સાહેબ. ઓકે, ચલો ડન. તમે કયો છો તો સાચું જશે. પછી અહીંયા નેપાળ છે સાહેબ. અહીંયા તો કે સાહેબ ભૂટાન છે. અહીંયા તો કે પછી આ અરુણાચલ પ્રદેશ આવી ગયું. ઓકે. હવે જોજો
જે ભાગથી હું તમને દર્શાવવાનો પ્રયત્ન કરું છું એ સમજજો કે આ વિસ્તારમાં એક પર્વતમાળા ફેલાયેલી છે. આ પર્વતમાળાને આપણે કયા નામે ઓળખીએ છીએ? આને આપણે ટ્રાન્સ હિમાલયના નામે ઓળખીએ છીએ. તો ટ્રાન્સ હિમાલયનો સૌથી પહેલો કદાચ આપણે પોઈન્ટ લખવો હોય તો ટ્રાન્સ હિમાલયના અલગ અલગ નામો છે એ લઈ લેવા જોઈએ. આ ટ્રાન્સ હિમાલયાના બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આ ટ્રાન્સ હિમાલયાને આપણે ઓળખીએ છીએ પરા હિમાલયના નામે. કેના નામે ઓળખીએ છીએ? પરા હિમાલયના નામે. તિબેટમાં ફેલાયેલો હોવાના કારણે આને આપણે તિબેટ હિમાલય પણ કહીએ છીએ. કેવો હિમાલય કહીએ છીએ? તિબેટ હિમાલયના નામે પણ આને આપણે ઓળખીએ છીએ. ઓકે સરજી. પરા હિમાલય, ટ્રાન્સ હિમાલય, તિબેટ હિમાલય, આટલા એના અલગ અલગ નામો છે. હવે કઈ જગ્યા પર લોકેટેડ છે એવો કદાચ તમને પ્રશ્ન પૂછે તો તમારે શું કહેવાનું છે કે બૃહદ હિમાલયની ઉત્તરે, બૃહદ હિમાલયની ઉત્તરે ફેલાયેલ છે. ક્યાં ફેલાયેલો છે? બૃહદ હિમાલયની ઉત્તરે. મતલબ કે આની નીચે એક્ઝેક્ટ અહીંયા આપણને શું જોવા મળશે તો કે અહીંયા એક પર્વતમાળા જોવા મળશે અને આપણે મહાહિમાલયના નામે ઓળખીએ, જેને આપણે બૃહદ હિમાલયના નામે ઓળખીએ. સૌથી ઊંચી હોવાના કારણે, સૌથી મોટી હોવાના કારણે એને આપણે બૃહદ હિમાલય કહીએ છીએ. તો આ ક્યાં છે તો કે બૃહદ હિમાલયની ઉત્તરે આપણને જોવા મળશે. રાઈટ, તિબેટમાં છે એટલે એનું નામ પડ્યું તિબેટ હિમાલય. દોસ્તો, જે સમય દરમિયાન ટેથીસ મહાસાગર હતો એ ટેથીસ મહાસાગરના સર્વાધિક પુરાવાઓ જો કોઈ જગ્યા પર મળ્યા હોય તો એ ક્યાં મળ્યા છે? અહીંયા મળ્યા છે. એટલે કહી શકીએ ટેથીસના સૌથી વધુ પુરાવા આ પુરાવાઓ આપણને ક્યાંથી પ્રાપ્ત થયા છે તો કે એ ટ્રાન્સ હિમાલયમાંથી પ્રાપ્ત થયા છે. હવે આ જે ટ્રાન્સ હિમાલય જે છે એ ટ્રાન્સ હિમાલય ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કેટલો ફેલાયેલો છે એવું પૂછે તો પૂર્વ પશ્ચિમ 1000 કિલોમીટર લાંબી પર્વતમાળા છે. યસ, 1000 કિલોમીટર. જ્યારે ઉત્તર દક્ષિણની વાત કરીએ તો 225 કિલોમીટર જેટલી ઉત્તર દક્ષિણમાં એનો વ્યાપ છે. જ્યારે 1000 કિલોમીટર જેટલી એ પૂર્વ પશ્ચિમમાં ફેલાયેલી છે. હવે જો આમાં અગત્યની કોઈ શ્રેણીઓ છે તો કે હા છે. એમાં સૌથી પહેલી શ્રેણી અત્યારે જે મેં તમને દર્શાવી એનું નામ છે કૈલાસ. એનું નામ શું છે દોસ્તો? કૈલાસ. હા સાહેબ, આવું ક્યાંક સાંભળ્યું છે? ક્યાં સાંભળ્યું છે તો કે કૈલાસ યાદ આવતા તરત આપણને કૈલાસ માનસરોવર યાદ આવે. શું યાદ આવે? કૈલાસ માનસરોવર યાદ આવે. માનસરોવરના હંસલાઓ આપણે કંઈક ભણતા કે આવો તો ટકોર દઈને આવજો, આ મહેફિલમાં એમ જટ લઈને ના આવશો, મોહનતણા માનસરોવરના મૂર્તિ છીએ અમે, તમે લાવો તો કલેવર હંસોનો લઈને આવજો, બાકી ભાઈબંધ આવતા નહીં. આવો તો હટીને આવજો, દાદ બાપુ કહે છે. એમ કહે છે કે આવો તો ટકોર દઈને આવજો. ઓકે, તો માનસરોવર છે એ માનસરોવર અહીંયા જોવા મળશે. આ માનસરોવર માનસરોવર હિન્દુની સાથે સાથે બૌદ્ધ, રાઈટ, બૌદ્ધની સાથે સાથે તિબેટમાં પડાતો એક ધર્મ જેને આપણે બૌન કહીએ છીએ, એ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ, બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આ બધા આપણને અહીંયા જોવા મળશે. સર્વાધિક બૌદ્ધ મોનેસ્ટ્રીઓ પણ તમને આ જ વિસ્તારમાં જોવા મળશે. તો આટલું યાદ રાખવાનું. તો કારાકોરમની વાત કરી, કૈલાસની વાત કરી. આજ કૈલાસ માનસરોવર છે જે એક તીર્થ સ્થળ છે, સૌથી મહત્વનું એક સરોવર પણ છે અને ભારતના 5 પવિત્ર સરોવર પૈકીનું એક આ સરોવર છે. ભારતમાં એક સમય હતું, અત્યારે વિશ્વના 5 પવિત્ર સરોવરમાં આ માનસરોવરનું નામ આવે છે. આ જ માનસરોવર ઇર્દગિર્દના વિસ્તારમાંથી ઘણા બધા ગ્લેશિયરો છે. ગ્લેશિયરો એટલે કે હિમનદીઓ. આ જ હિમનદીઓ છે એ હિમનદીઓમાંથી ઘણી બધી ભારત અને ભારતના વિસ્તારમાં વહેતી મોટી નદીઓ છે એ પ્રવાહિત થાય છે અથવા તો ઉદ્ગમ પામે છે. જેમાં આપણે સિંધુનો સમાવેશ કરી શકીએ, જેમાં આપણે ગંગાની સતલજનો સમાવેશ કરી શકીએ અને બ્રહ્મપુત્રનો સમાવેશ કરી શકીએ. બધી જ નદીઓ માનસરોવરની ઇર્દગિર્દથી ક્યાંકથી ઉદ્ભવ પામે છે. ઓકે સર, આ જ માનસરોવર, આ જ કૈલાસ જ્યારે ભારતમાં આવે ને, બરાબર, કૈલાસ શ્રેણીની વાત થઈ છે કારણ કે અત્યારે ભારતમાં ગમે ત્યાંથી આવે છે. હમણાં તે એક ભાઈ છે એ ભાઈ પબજીમાં 5 ઇન્ટરનેશનલ મેડલ મેળવી લીધા. પાકિસ્તાન તરફથી 5 મેડલ લઈ આવ્યો ભાઈ. ઓકે, તો ગમે ત્યાંથી આવે છે અત્યારે. તો અહીંયા એક રેન્જ છે જેનું નામ છે કારાકોરમ. ત્યાંથી આગળ જતા એક રેન્જ છે જેનું નામ છે લદ્દાખ અને હજી એક શ્રેણી છે જેનું નામ છે જાસ્કર શ્રેણી. કઈ શ્રેણી છે? જાસ્કર શ્રેણી. ઉપર કઈ છે? કારાકોરમ. એની ઉપર કઈ છે? લદ્દાખ. અને એની ઉપર કઈ છે તો કે જાસ્કર શ્રેણી. આવી 3 સમાંતર શ્રેણીઓ ફેલાયેલી છે અને આ 3 શ્રેણીઓ છે ક્યાં દોસ્તો તો કે 3 શ્રેણીઓ આપણને જોવા મળશે ભારતમાં. આનું નામ શું છે? આનું નામ છે કારાકોરમ. આનું નામ શું છે દોસ્તો તો કે આનું નામ છે લદ્દાખ. આનું નામ શું છે? લદ્દાખ. અને એની નીચે કઈ છે તો કે એની નીચે એક શ્રેણી છે જેનું નામ છે જાસ્કર. ઓકે, તો હવે લદ્દાખ અને જાસ્કરને થોડી ખરખી રીતના બતાવી દઈ, નથી સમજવા તૈયાર. ઓકે, ચલો, આ લદ્દાખ થઈ ગઈ અને આ થઈ ગઈ જાસ્કર. તો ભારતમાં
ભારતમાં પરા હિમાલયના ભાગરૂપે ટ્રાન્સ હિમાલયના ભાગરૂપે કોઈ પર્વત શ્રેણીઓ ફેલાયેલી છે? 100% ફેલાયેલી છે. કઈ ફેલાયેલી છે? એકનું નામ છે કારાકોરમ. એકનું નામ શું છે? કારાકોરમ. કારાકોરમ નહીં, કારાકોરમ. બીજાનું નામ છે લદાખ અને ત્રીજાનું નામ છે જાસ્કર. આવી અલગ અલગ પર્વત શ્રેણીઓ છે. યાદ રાખવા માટે કાંઈ યાદ નહીં રાખવાનું, યાદ રાખવાનું કલેજા. શું યાદ રાખવાનું? કલેજા. ઘરેજા નહીં, કલેજા. કારાકોરમ, લદાખ અને જાસ્કર ક્રમમાં, ઉત્તરથી દક્ષિણમાં ક્રમમાં કે તો પહેલા કારાકોરમ લેવાની, પછી લદાખ લેવાની, પછી લેવાની જાસ્કર. તો આવી પર્વત શ્રેણીઓ અહીંયા ફેલાયેલી છે. વારાફરતી વારા બધાના લગ્ન આવે. પહેલા કોના લગ્ન આવશે? પહેલા કારાકોરમ શ્રેણીના લગ્ન આવશે. તો કારાકોરમ વિશે જેટલું પણ આપણને યાદ હોય એટલું તમે પણ બોલવા માંડજો. જો આ વિડીયો જ્યારે મુકાય ત્યારે સાથે સાથે તમારે પણ કોમેન્ટ્સ કરતું જવાનું છે. લાઈવ નથી પણ છતાં પણ એવું ઇન્ટરેક્ટિવ તમને લાગવું જોઈએ. તમને એવું લાગવું જોઈએ કે સાહેબ લાઈવ જ તે ભણાવે છે, રાઈટ? આ એક અમારો એક અનેરો પ્રયાસ છે. જો પસંદ આવતો હોય દોસ્તો જરૂરથી શેર કરજો. તમારા માટે જ તે આ બધા વિડીયોઝ બનાવેલા છે અને આશા રાખું છું કે આજના આ જિયોગ્રાફીના સેશનમાં, ભારતની જિયોગ્રાફીમાં બધા પોઈન્ટને પ્રયત્ન કરું કે આવરી લઉં. બહુ ઓછો સમયમાં ઘણું બધું કહેવાનું હોય છે. પ્રયત્ન કરીશ કે જેટલું કરાવું ખૂબ સારું કરાવું. ઓકે, ચલો. તો આ કારાકોરમ શ્રેણીની વાત કરી. કારાકોરમ શ્રેણી વિશે શું શું તમારે યાદ રાખવું જોઈએ? જો કારાકોરમ શ્રેણીને કૃષ્ણગીરી કહેવાય, એશિયાની કરોડરજ્જુ પણ કહેવાય છે, રાઈટ? ભારત અને અફઘાનિસ્તાન, ભારત અને ચીન એની વચ્ચે સરહદો બનાવે છે. ગોડવિન ઓસ્ટિન અહીંયાનું સૌથી ઊંચું શિખર છે, રાઈટ? આટલું જ તમારે યાદ રાખવાનું છે ખાલી. બીજું કાંઈ યાદ ન હોય તો કાંઈ વાંધો નહીં. શું શું કીધું મેં? સૌથી પહેલો પોઈન્ટ કયો કીધો? સૌથી પહેલો પોઈન્ટ કીધો કે મેં આને એશિયાની કરોડરજ્જુ કહેવાય છે. શું કહેવાય છે? એશિયાની કરોડરજ્જુ. કાલ પ્રશ્ન પૂછે કે એશિયાની કરોડરજ્જુ એટલે કઈ? તો કે એશિયાની કરોડરજ્જુ એટલે કારાકોરમ. કારાકોરમનું બીજું નામ શું છે? કૃષ્ણગીરી. આનું નામ શું છે? કૃષ્ણગીરી. ઓકે સરજી. આ કારાકોરમનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે સૌથી ઊંચું શિખર, આ સૌથી ઊંચું શિખર છે જે ભારતનું પણ સૌથી ઊંચું શિખર છે, કારાકોરમનું પણ સૌથી ઊંચું શિખર છે, વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે. નામ શું છે આનું? તો કે આનું નામ છે K2. બીજું નામ શું છે એનું? બીજું નામ છે એનું ગોડવિન ઓસ્ટિન. શું નામ છે? ગોડવિન ઓસ્ટિન. સાહેબ સાહેબ કેટલા કિલોમીટર, કેટલા મીટર? કિલોમીટર નો આવે, મીટર આવે. 8,611 મીટરની ઊંચાઈ પર. અને કઈ જગ્યા પર સ્થિત છે? તો કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના વિસ્તારમાં સ્થિત છે, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદમાં છે. કેમાં છે? વિવાદમાં છે. પણ આપણે તો આટલું જ નહીં, આપણા એન્કોરનું ઈરાન સુધીનું બધું આપણું જ છે એવું જ માનવાનું છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આ ફેલાયેલું છે. આ કારાકોરમ એક એવી જગ્યા છે કે જે જગ્યા પર તમને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને બાદ કરી તમને સર્વાધિક ગ્લેશિયર જોવા મળશે. શું જોવા મળશે? ગ્લેશિયર જોવા મળશે. સાહેબ ગ્લેશિયર એટલે શું? ગ્લેશિયરનો મતલબ થાય હિમનદી. સાહેબ કેવી કેવી હિમનદી છે? એમાં સિયાચીન નામની છે. કયું છે? સિયાચીન નામનું ગ્લેશિયર, હિસ્પાર નામનું ગ્લેશિયર, બાલતોરા નામનું ગ્લેશિયર અને બિયાફો નામનું ગ્લેશિયર, રાઈટ? આવો કંઈક છે. કયું છે? સિયાચીન, હિસ્પાર, બાલતોરા, બિયાફો વગેરે જેવા ગ્લેશિયર્સ અહીંયા આપણને જોવા મળશે. આ સિયાચીન નામનું ગ્લેશિયર કઈ જગ્યા પર સ્થિત છે? તો દોસ્તો યાદ રાખજો, નુબ્રા વેલીમાં સ્થિત છે. અને નુબ્રા નહીં, એ આપણા માટે વપરાતો શબ્દ નહીં. નુબ્રા નામની એક વેલી છે, નુબ્રા નામની નદી છે જે શ્યોકની સહાયક છે, રાઈટ? અને શ્યોક છે એ શ્યોકની પણ હજી એક સહાયક નદી છે. એનું નામ છે ગલવાન, રાઈટ? તો ભારત અને ચીન વચ્ચે ગલવાન ઇન્સિડન્ટ વિશે તમે ક્યાંક સાંભળ્યું હશે. તો એ બધી જે ભેગી થઈને ક્યાં જાય? શોકમાં જાય. પણ એ નુબ્રા નામની નદી, નુબ્રા વેલી છે, એ નુબ્રા વેલીમાં ત્યાં આપણને સિયાચીન જોવા મળે. આ સિયાચીન એક એવી જગ્યા છે કે જે જગ્યા પરથી તમને ચીન દેખાય છે, મતલબ કે પાકિસ્તાનને ભારતનો ભાગ જે ચીનને આપી દીધેલો છે એ દેખાય છે. સાથે સાથે તમને પાકિસ્તાન દેખાય છે અને ભારત તો દેખાય જ તે. પણ ગ્લેશિયર સિયાચીન આપણા પક્ષે છે. સિયાચીન વિશ્વનું સૌથી ઊંચું બેટલફિલ્ડ પણ છે, રાઈટ? અહીંયા સૌથી ઊંચાઈ પર જે યુદ્ધ લડાનું હતું, એ યુદ્ધ સૌથી ઊંચાઈ પર લડાનું હતું, આ સિયાચીન પર લડાનું હતું. ને એમાં પણ કોણ જીતે? વ્યવહારિક વાત છે કે જ્યારે ઇન્ડિયન આર્મી આવે ત્યારે પછી દે ભીખા દે, બરાબર ને? ગોબા જ ઉપાડ લેવાના હોય. હવે આ તે કારાકોરમ શ્રેણીમાં ઘણી બધી તમને ઘાટીઓ જોવા મળશે, જેમાં તમને કારાકોરમ ઘાટી જોવા મળશે, કારતાગ નામની ઘાટી જોવા મળશે, ખુંજેરાબ, ખાસ યાદ રાખજો, ખુંજેરાબ નામની એક ઘાટી અહીંયા જોવા મળશે. વેલી, ઇંગ્લિશમાં એને આપણે શું કહીશું? વેલી કહીશું. ઓકે, ચલો. તો કારાકોરમમાં આટલું યાદ રાખજો. કારાકોરમથી આગળ જશું.
કારાકોરમથી આગળ જતા આપણને શું જોવા મળશે? કારાકોરમથી આગળ જતા આપણને જોવા મળશે લદાખ શ્રેણી. કઈ શ્રેણી છે? લદાખ નામની શ્રેણી છે. ઓકે, આ લદાખ નામની શ્રેણી, આના ઉપરથી લદાખ છે, લદાખ એક કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ પણ છે. પણ ક્યાં સ્થિત છે એવું પૂછે તો જો બૃહદ હિમાલયની ઉત્તરે શું હતી? આખી ટ્રાન્સ હિમાલય હતી, બરાબર. પણ એ ટ્રાન્સ હિમાલયમાં ભારતમાં સૌથી ઉત્તરે શું હતું? તો કે ભાઈ હતું કારાકોરમ. એટલે અહીંયા શું છે? ઉત્તરે શું છે? ઉત્તરે કારાકોરમ છે. અને દક્ષિણે શું છે? તો કે દક્ષિણે આપણને જોવા મળશે જાસ્કર શ્રેણી. જો કેવા પ્રશ્ન નાખે, મને ઓળખો, ઉત્તરે આ અને દક્ષિણે આ ફેલાયેલા છે, તો હું અહીંયા ફેલાયેલી છું, તો હું કોણ છું? તો હું કોણ છું એ કહી દેવાનું કે ભાઈ તું છે ને એ તું લદાખ છે. એનું નામ શું છે? એનું નામ છે લદાખ. દોસ્તો, હિમાલયનો પટ્ટો, મહા હિમાલય, 6100 મીટરની ઊંચાઈ વાળો પટ્ટો. હવે જ્યારે વરસાદ, જ્યારે પવનો આવે છે, પવનો ટકરાય છે, ઉપર જાય છે, પણ 6100 મીટરને પાર કરીને ક્યાંથી પવનો જવાના? ઓકે, અને એટલે એ પવનોમાં કાંઈ ભેદ નથી વધતો જે કદાચ પાછળ પડે તો. અને એટલા જ માટે એ આ મહા હિમાલયનો જે પાછળનો ભાગ છે ને, એ પાછળનો ભાગ વાતાભિમુખ અને વાતાવિમુખ, આ વાતાવિમુખ ભાગ છે, આ વાતાવિમુખ ભાગમાં બહુ ઓછી વર્ષા થાય. જ્યારે બહુ ઓછી વર્ષા થાય તો એની આર્દ્રતાનું પ્રમાણ પણ ઓછું હોય, સૂકું વાતાવરણ હોય. સૂકું વાતાવરણ હોવાના કારણે આ લદાખ ક્ષેત્ર છે, એ લદાખ ક્ષેત્ર એક કોલ્ડ ડેઝર્ટ છે. એટલે કે લદાખનું એક શીત રણ છે, ઠંડુ રણ અહીંયા આવેલું છે. ભારતમાં 3 રણો છે, પૈકીનું એક રણ છે અહીંયા. તો લદાખમાં આપણે આટલું રાખશું, આટલું યાદ રાખશું, રાઈટ. આ લદાખ શ્રેણી એવું શું કરશે? જો પ્રશ્ન પૂછાઈ ગયો છે એક વખત કે સિંધુ નામની નદી કઈ બે પર્વતમાળાઓ વચ્ચેથી વહે છે? તો એ લદાખ અને જાસ્કરની વચ્ચેથી વહે છે. અને અહીંયાથી એક નદી નીકળતી હતી, નદીનું નામ હતું શ્યોક, જે જૈન કોને મળે? સિંધુને. તો તમે મને કહીજો, શ્યોક અને સિંધુની વચ્ચે જળ વિભાજક કોણ બને? શ્યોક અને સિંધુ, આની વચ્ચે જળ વિભાજક કોણ બને? જળ વિભાજક તરીકે બને છે લદાખ શ્રેણી. કઈ શ્રેણી છે? લદાખ શ્રેણી. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે, પ્રશ્ન પૂછાઈ શકે છે. અને આ જ લદાખ શ્રેણી છે જે જગ્યા પર સૌથી ઊંચો એક પાસ આવેલો છે, સૌથી ઊંચો એક ઘાટ આવેલો છે, સૌથી ઊંચો એક લા આવેલો છે. તિબેટી ભાષામાં એને લા કહેવાય. પાસ, ઘાટ, સાહેબ શું છે? દુર્ગમ પહાડી વિસ્તારમાં એક સ્થળથી બીજા સ્થળને જોડતો કોઈ રસ્તો છે, તો એને આપણે પાસ લાના નામે ઓળખીએ દોસ્તો. અને આનું નામ છે ખારદુંગલા પાસ. કયો પાસ છે દોસ્તો? ખારદુંગલા પાસ છે. આ ખારદુંગલા પાસ સૌથી ઊંચાઈ પર આવેલો પાસ છે, જે 5.3 કિલોમીટરની ઊંચાઈ પર છે. બાપ રે, સમુદ્ર સપાટીથી 5.3 કિલોમીટરની ઊંચાઈ પર કોઈ પાસ આવેલો છે જેનું નામ છે ખારદુંગલા પાસ, જે લદાખ અને ચીનને જોડે છે. કોને જોડે છે? લદાખ અને ચીનને જોડે છે. ભારતનો સૌથી ઊંચો સડક માર્ગ છે. ઓકે, આટલું યાદ રાખવાનું છે. તો આથી આગળ આવી એટલે હવે ત્રીજી શ્રેણી આપણને જોવા મળશે. એનું નામ શું છે? એનું નામ છે જાસ્કર. આ જાસ્કર ભાઈમાં કાંઈ નથી, કાંઈ એવું ખાસ યાદ રાખવાનું નથી, પણ સ્થળાકૃતિ ક્યાં એનું સ્થાન છે એ સમજવું જરૂરી છે. કે લદાખની દક્ષિણે અને મહા હિમાલયની ઉત્તરે છે. લદાખની દક્ષિણે અને મહા હિમાલયની ઉત્તરે. ક્યાંથી શરૂ થાય છે? તો કે જમ્મુ કાશ્મીરથી શરૂ થાય છે. જમ્મુ કાશ્મીરથી ક્યાં સુધી જાય છે? જમ્મુ કાશ્મીરથી હિમાચલ પ્રદેશ, અને હિમાચલ પ્રદેશથી છેક ઉત્તરાખંડ સુધી જાય. ક્યાં સુધી જાય? યુકે એટલે કે ઉત્તરાખંડ સુધી જાય. ઉપલો કાંઠો નહીં, યુનાઇટેડ કિંગડમ નહીં, ઉત્તરાખંડની વાત થઈ રહી છે, રાઈટ. ઉત્તરાખંડ સુધી જાય છે. અને જાસ્કરનું સૌથી ઊંચું શિખર કદાચ પૂછી નાખે તો એનું નામ છે માઉન્ટ કામેત. કયું શિખર છે? કામેત નામનું શિખર છે. આ કામેત છે ને એ યુકેમાં જ આવેલું છે, ઉત્તરાખંડમાં આવેલું છે. જે કેનું સૌથી ઊંચું શિખર છે? જાસ્કરનું ઊંચું શિખર છે. ફોટુલા નામનો પાસ પણ છે. હવે આ ટ્રાન્સ હિમાલય જે આખો આપણે ભારતના ભાગે જોયો, એમાં હજી એક પર્વત છે જેને આપણે યાદ રાખવાનો છે, રાઈટ. અને આ પર્વત કેવો છે? વિશ્વનો તીવ્ર ઢાળ ધરાવતો છે, મતલબ કે એકદમ મોસ્ટ સ્લોપી ભાગ છે કોઈ. ઓકે, અને આ મોસ્ટ સ્લોપી ભાગ કયો છે તમારે મને કહેવાનું છે? વિશ્વનો સૌથી તીવ્ર ઢાળ ધરાવતું શિખર કયું છે? ઓકે, એનું નામ શું છે? લખી દો કોમેન્ટમાં. એનું નામ છે રાકાપોસી. કયું શિખર છે? રાકાપોસી નામનું શિખર અહીંયા આપણને જોવા મળશે. દોસ્તો એ પણ યાદ રાખજો, આ જ કારાકોરમ છે, એ કારાકોરમની ઉત્તરે તમને ભારતનું સૌથી ઉત્તરનું છેલ્લું સ્થળ જોવા મળશે. અને એ ઉત્તરના સૌથી છેલ્લા સ્થળને આપણે કયા નામે ઓળખીએ છીએ? એને આપણે ઓળખીએ છીએ ઇન્દિરા કોલના નામે. કેના નામે ઓળખીએ છીએ? ઇન્દિરા કોલના નામે ઓળખીએ છીએ. આ જે કારાકોરમ શ્રેણી છે, લદાખ શ્રેણી છે, જાસ્કર શ્રેણી છે,
ઘણી બધી નદીઓ ત્યાંથી ઉદ્ભવે કે પછી એ નદીઓ વચ્ચે જળ વિભાજક તરીકે કામ કરતી આપણને જોવા મળે છે. માઉન્ટ કામેત 7.5 કિલોમીટર જેટલી ઊંચાઈ ધરાવે છે, આ પણ યાદ રાખવાનું છે. કૈલાસની વાત કરી નાખી આપણે વાત કરી નાખી ભારતના પક્ષે જે આપણને ટ્રાન્સ હિમાલય મળ્યો છે એની વાત કરી નાખી. હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ અને ભણીએ છીએ અતિ મહત્વનો હોય એવો, બરાબર, આના વગર ચાલે જ નહીં, બધા વગર ચાલશે તારા વગર નહીં, એવું જે છે એવો હિમાલય જેને આપણે કહીએ છીએ. કયો હિમાલય? જેને આપણે કહીએ છીએ બૃહદ હિમાલય. નામ આના બીજા કોઈ? આના બીજા ઘણા બધા નામ છે. આને બર્ફીલા હિમાલય પણ કહેવાય છે. શું કામ ભાઈ? બરફ વધુ છે એટલા માટે. ઓકે, ચાલો, કાંઈ વાંધો સાહેબ. આંતરિક હિમાલય પણ કહેવાય છે. કેવો હિમાલય કહેવાય છે? આંતરિક હિમાલય. યાદ રાખજો, હિમાલય ધનુષાકાર રચના છે, હિમાલય ચાપાકાર રચના છે. કેવી રચના છે? ધનુષાકાર અને ચાપાકાર. આની સાથે સાથે આનું હજી એક નામ છે દોસ્તો, આને આપણે હિમાદ્રી પણ કહીએ છીએ. શું કહીએ છીએ? આને આપણે હિમાદ્રીના નામે ઓળખીએ. હિમાદ્રી કે આંતરિક હિમાલય કે બર્ફીલા હિમાલય કે બૃહદ હિમાલય કે પછી અંગ્રેજીમાં ધ ગ્રેટર હિમાલય કે. તો આ બધી વાતો કોની કરી રહ્યા છે એ લોકો? તો એ વાતો કરી રહ્યા છે આ ભાઈબંધની, જેનું નામ છે બૃહદ હિમાલય. શું છે? બૃહદ હિમાલય. સાહેબ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલો, કઈ રીતના છે, બધું હું તમને સમજાવું. જો તમે ભારતનો મેપ જોયો હોય તો, ભારતનો મેપ જો કદાચ તમે જોયો હોય તો, એ ભારતના મેપમાં, બરાબર, વધુ આપણે બહુ મોટું નથી બનાવવું કારણ કે તો પછી ડેટા નહીં હમાય નકર. આ ભારતનો મેપ છે, જે જરૂર છે એ જ આપણે લઈએ. આવી રીતના કંઈક. હવે એ ભારતના ભાગમાં તે અહીંયા આપણને એક પર્વત જોવા મળશે. એક પર્વત અહીંયા આપણને જોવા મળશે, અરુણાચલ પ્રદેશ અને અહીંયા આવેલા તિબેટ, અહીંયા, રાઈટ. આનું નામ છે નંગા પર્વત. કયો પર્વત છે? નંગા પર્વત. અને અહીંયા એક પર્વત છે, એનું નામ છે નામચા બરવા. કયો પર્વત છે? નામચા બરવા. યાદ રાખજો, આને પણ ક્યાંક આપણે આગળ જતા ભણવાના છીએ. તો ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે આ પર્વતમાળા એમ પૂછે તો કહેજો કે સાહેબ નંગા પર્વતથી ચાલુ થઈ અને નામચા બરવા સુધી ફેલાયેલી છે. ક્યાંથી ક્યાં સુધી? પશ્ચિમમાં નંગા પર્વતથી શરૂ કરી પૂર્વમાં નામચા બરવા સુધી ફેલાયેલી છે. પ્રશ્નો કેવા નીકળે? પહેલો પ્રશ્ન તો ઈ તે ક્યાં સ્થિત છે, એટલે આની ઉત્તરે શું જોવા મળશે? ઉત્તરે આપણને જોવા મળશે પરા હિમાલય. પરા હિમાલય એટલે ટ્રાન્સ હિમાલય. દક્ષિણે શું જોવા મળશે? દક્ષિણે આપણને જોવા મળશે લઘુ હિમાલય. કયો હિમાલય જોવા મળશે? લઘુ હિમાલય જોવા મળશે. અને એની વચ્ચે જે આ પર્વતમાળા આપણને જોવા મળી, એ પર્વતમાળાનું નામ શું છે? તો કે એ પર્વતમાળાનું નામ છે બૃહદ હિમાલય, બર્ફીલા હિમાલય, ધ ગ્રેટર હિમાલય, હિમાદ્રી વગેરે વગેરે વગેરે. ઓકે સરજી, આની સરેરાશ ઊંચાઈ શું છે? આની એવરેજ ઊંચાઈ શું છે? પ્રશ્નમાં સરેરાશ ઊંચાઈ પૂછી નાખશે. તો સરેરાશ ઊંચાઈ છે, એ સરેરાશ ઊંચાઈ કેટલી છે? તો આની સરેરાશ ઊંચાઈ છે 6100 મીટર. કેટલા મીટર છે? 6100 મીટર. વિશ્વના સૌથી ઊંચા શિખરો અહીંયા આપણને જોવા મળશે. સૌથી ઊંચા શિખરો અહીંયા આપણને જોવા મળવાના છે. પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલો છે. ઘણા બધા પ્રશ્નો આમાંથી નીકળી શકે. આ સૌથી ઊંચો ભાગ છે, એટલું તમે યાદ રાખજો. ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલો છે? સાહેબ જમ્મુ કાશ્મીરથી શરૂ કરીએ છીએ આપણે. જમ્મુ કાશ્મીરથી આગળ જતા આપણને જોવા મળશે હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશથી આગળ જતા આપણને જોવા મળશે ઉત્તરાખંડ. ઉત્તરાખંડથી આગળ જતા એક આપણને દેશ જોવા મળશે જેનું નામ છે નેપાલ. નેપાલ નામના દેશથી આગળ જશું આપણે એટલે આપણને જોવા મળશે ભારતનો ફરી એક વખત ભાગ સિક્કિમ. સિક્કિમથી આપણે આગળ જશું એટલે ફરી એક વખત એક દેશ જોવા મળશે જેનું નામ છે ભૂટાન. ભૂત નથી, ભૂટાન છે. અને ભૂટાનથી આગળ જશું એટલે આપણને જોવા મળશે અરુણાચલ પ્રદેશ. આટલા રાજ્યોમાં આ ફેલાયેલું છે. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, નેપાળ, સિક્કિમ, ભૂટાન અને અરુણાચલ પ્રદેશ. ઓકે સરજી, આ કયા ઊંચા શિખરો શું આવેલું છે અને શું નથી આવેલું ને બધું કયો. તમે અમને એ પણ કહેજો કે કયો હિમાલય કેનાથી અલગ થાય છે. જો ટ્રાન્સ હિમાલય સૌથી પહેલા છે અને અહીંયા જોયો એ આપણે મહા હિમાલય, બૃહદ હિમાલયની વાત કરી રહ્યા છે. એ બંનેની વચ્ચે આવેલો છે ઇન્ડો સાંગપો સચર ઝોન. શું આવેલો છે? ઇન્ડો સાંગપો સચર ઝોન. બતાવું તમને. અહીંયા શું જોયું આપણે? ટ્રાન્સ હિમાલય છે. અહીંયા કયો હિમાલય છે? મહા હિમાલય છે. તો ટ્રાન્સ હિમાલય અને ધ ગ્રેટર હિમાલયની વચ્ચે શું છે? ને આપણને જોવા મળશે ઇન્ડો સાંગપો સચર ઝોન. શું જોવા મળશે? ઇન્ડો સાંગપો સચર ઝોન જોવા મળશે. ત્યાંથી આગળ જતા આપણને શું જોવા મળે? લઘુ હિમાલય પછી શિવાલિક, ને શિવાલિક પછી જોવા મળશે મેદાન. તો
લઘુ હિમાલય અને બૃહદ હિમાલય કેનાથી જોડાયેલો છે? તો કે મેઇન સેન્ટ્રલ થ્રસ્ટ થી જોડાયેલો છે. કેનાથી જોડાયેલો છે? તો એ જોડાયેલો છે મેઇન સેન્ટ્રલ થ્રસ્ટ થી. ઓકે, હવે કોનો વારો આવ્યો? આ કયો હતો? આ લઘુ હિમાલય હતો. આ શિવાલિક છે. લઘુ હિમાલય અને શિવાલિક શેનાથી જોડાયેલા છે? તો લઘુ હિમાલય અને શિવાલિક જોડાયેલા છે મેઇન બાઉન્ડ્રી થ્રસ્ટ થી. કેનાથી જોડાયેલા છે? મેઇન, અહીંયા લખું છું, મેઇન બાઉન્ડ્રી થ્રસ્ટ થી એ જોડાયેલા છે. અને ત્યાંથી આગળ જશો એટલે હવે આવશે શિવાલિક, અને શિવાલિક પછી આવશે ભાભર અને તરાઈના મેદાનો. અને એ ભાભર અને તરાઈના મેદાનો હિમાલયન ફ્રન્ટ ફોલ્ટ થી જોડાયેલા છે. કેનાથી જોડાયેલા છે? હિમાલયન ફ્રન્ટ ફોલ્ટ થી જોડાયેલા છે. દોસ્તો, આને નેગ્લેક્ટ ન કરશો, આ પ્રશ્નમાં પૂછાઈ જશે તો અઘરું થઈ જશે, એટલે અહીંયા આને યાદ રાખી લેશો. ફરી એક વખત બૃહદ હિમાલયમાં પાછા આપણે આવીએ છીએ કે સાહેબ આ બૃહદ હિમાલય છે, એ બૃહદ હિમાલયમાં કેવા કેવા શિખરો જોવા મળે? તો કે બૃહદ હિમાલયમાં એવા એવા શિખરો જોવા મળે છે. એવા એવામાં કેવા કેવા સાહેબ? તો કે એવા એવામાં એવા એવા કે જેમાં કદાચ આપણે માઉન્ટ એવરેસ્ટની વાત કરી શકીએ, આપણે વાત કરી શકીએ મકાલુની, વાત કરી શકીએ મનસાલુની, વાત કરી કે ગૌરીશંકરની, અન્નપૂર્ણાની, આ બધાની વાતો કરી શકીએ. ઓકે, વારાફરતી વારા લઈએ. જો કદાચ તમે ઉત્તરાખંડમાં છો તો ઉત્તરાખંડમાં તમને કયા શિખરો જોવા મળશે? ઉત્તરાખંડમાં તમને કયા શિખરો જોવા મળશે? તો ઉત્તરાખંડમાં જો તમે ફરી રહ્યા છો તો ઉત્તરાખંડમાં તમને આ પર્વતમાળાના ભાગરૂપે મસૂરી જોવા મળશે, જેને આપણે પહાડોની રાણી કહીએ છીએ, ક્વીન ઓફ હિલ્સ કહીએ છીએ. ઉત્તરાખંડમાં સ્થિત છે કે જે જગ્યા પર સપનાઓ જે ઊંચા જોનારા વિદ્યાર્થીઓ છે અને જે વ્યક્તિઓ યુપીએસસીની તૈયારી કરે છે, ભારતની સૌથી અઘરામ અઘરી તૈયારી જે છે યુપીએસસીની છે, યુપીએસસીની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે જે સપનું છે એવું લબાસના અહીંયા આવેલું છે. લાલ બહાદુર શાસ્ત્રી આઈએએસ ટ્રેનિંગ સેન્ટર આ જગ્યા પર સ્થિત છે. તો એ શિખર જે છે એ શિખર આપણને ક્યાં, શિખરોમાં કયું શિખર જોયું? મસૂરી નામનું શિખર છે. એ મસૂરી નામનું શિખરની આપણે વાત કરી. રાઈટ, આપણે વાત કરશું ત્રિશૂળ નામનું શિખર. કયું શિખર છે? ત્રિશૂળ નામનું શિખર. આની સાથે સાથે નંદા દેવી નામનું શિખર, જે ઉત્તરાખંડનું સૌથી ઊંચું શિખર છે. ત્યાંથી આગળ જાવ એટલે નેપાળ આવે. જો નેપાળમાં જાવ એટલે તો શિખરોનો ઢગલો થઈ જાય, કારણ કે સૌથી વધુ હિમાલય જો કોઈ દેશમાં ફેલાયેલો હોય ને તો એ છે નેપાળ. નેપાળમાં આપણને કયા કયા જોવા મળે? અન્નપૂર્ણા છે, અન્નપૂર્ણાની સાથે સાથે જોવા મળશે ધવલગીરી, ધવલગીરીની સાથે સાથે આપણને જોવા મળશે ગૌરીશંકર, ગૌરીશંકરની આ સાથે સાથે આપણને જોવા મળશે મકાલુ, અને મકાલુની સાથે સાથે આપણને જોવા મળશે મનસાલુ. કયું શિખર? મનસાલુ. મનસાલુ, આવા શિખરો જોવા મળશે. યાદ રાખવા માટે શું કે ભાઈ ધવલગીરીને ભૂખ રાખી, ગૌરીશંકર સાથે બજારમાં ગયા, બજારમાં જઈને બકાલું લીધું, બકાલું સાથે સાથે અન્નપૂર્ણા, બાકી રહી ગયું મુખ્ય મેઇન વસ્તુ ભૂલી ગયા, અને એ છે એવરેસ્ટ. એવરેસ્ટનો મસાલો થયો, એવરેસ્ટનો મસાલો લીધો, બકાલું લીધું કોણ? તો કે ધવલગીરી ગૌરીશંકરે. અન્નપૂર્ણાનો લોટ લીધો ને પછી રોટલી ખાય અને મજા મજા. બરાબર, તો આવા શિખરો અહીંયા આવેલા છે. આ બધામાં સૌથી ઊંચું શિખર છે એવરેસ્ટ, કે જેની ઊંચાઈ આપણે યાદ રાખવી જોઈએ. 8,848.86 મીટરની ઊંચાઈ પર આવેલું વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, કે જેને સર કરવાનો સૌથી પહેલો શ્રેય કોને મળે છે? તો શેરપા તેન્ઝિંગ અને એડમન હિલેરીને મળે છે. ભારતીય કોઈ મહિલા કે જે એવરેસ્ટને સર કર્યો હોય તો એ બચેન્દ્રી પાલ છે. કોઈ વિકલાંગ મહિલા, કોઈ ભારતીય, તો એનું નામ છે અરુણિમા સિન્હા. તો આ બધા નામો છે એ નામો વીરગાથાઓ, વીરરસથી ભરેલા છે. રાઈટ, તો આ બધું આપણને અહીંયા ક્યાંક જોવા મળશે. પછી આજ ઉત્તરાખંડમાં મસૂરી વાત કરી, ત્રિશૂળની વાત કરી, નંદાદેવીની વાત કરી. ત્યારબાદ આપણે વાત કરશું અહીંયા કેદારની વાત કરશું. કેની વાત કરશું? કેદારનાથની વાત કરશું. કેદારનાથની સાથે સાથે બદ્રીની વાત કરશું, એટલે કે બદ્રીનાથની વાત કરશું. જો કદાચ તમે જમ્મુ કાશ્મીરમાં છો તો ત્યાં તમને ઘોસેર બ્રૂમ અને વસેર બ્રૂમ જોવા મળશે. એ પણ આના તે ભાગરૂપે છે. રાઈટ, આટલું યાદ રાખજો આમાંથી. નેપાળથી નીચે આવો એટલે સિક્કિમ આવ્યું, અને સિક્કિમમાં આપણને એક શિખર જ યાદ રાખવાનું છે, અને એનું નામ છે કાંચનજંઘા. શું કામ યાદ કરીશું? કાંચનજંઘા ભારત સ્થિત, ભારત અધિકૃત વિસ્તારમાં આવેલું સૌથી ઊંચું શિખર છે. મતલબ કે ભારત કોઈ વિવાદમાં ન હોય એવું. પાકિસ્તાન અને ભારત વચ્ચે વિવાદ છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે આપણું જ, એને આપણે આપણું જ માનીએ છીએ, લઈ પણ લેવાનું. इसके लिए जान दे देंगे हम, પર કહેવાનો અર્થ શું છે? છતાં પણ વિવાદમાં તો છે.
તો કાંચનજંઘા સૌથી ઊંચું છે 8,586 મીટરની ઊંચાઈ સાથે. નો યાદ રહે કાંઈ નહીં, યાદ રાખવાનું 85-86. શું યાદ રાખવાનું છે? 85-86 મીટર સાથે કાંચનજંઘા, કે જે 2016ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ બનેલું છે. શું બનેલું છે? 2016માં વર્લ્ડ હેરિટેજ સાઇટ. કાંચનજંઘા યાદ રાખજો, કાંચનજંઘા એક નેશનલ પાર્ક પણ છે. કાંચનજંઘા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રીતના બનેલું એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આટલું આપણે મહા હિમાલયમાં યાદ રાખીએ. આજ મહા હિમાલયમાં પછી ઘણા બધા પાસ આવે. પાસનો મતલબ શું થાય? પાસનો મતલબ થાય દૂર અંતરાળ વિસ્તારોમાં ઊંચાણવાળા ભાગમાં એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે જે કુદરતી રસ્તાઓ તૈયાર થાય છે ને આપણે પાસ કહીએ છીએ. ઘણા બધા ઘાટ આવે, ઘણા બધા પાસ આવે, ઘણા બધા લા આવે, બધા નામ એક જ છે. એમાં જો કદાચ તમે નામ સાંભળ્યું હોય બુર્જિલ અને જોર્જિલ, બુર્જિલ્લા અને જોર્જિલ્લા, આવું નામ ક્યાંક સાંભળ્યું હોય. આ આપણને ક્યાં જોવા મળશે? આ આપણને જોવા મળશે કાશ્મીરમાં. ક્યાં જોવા મળશે? કાશ્મીરમાં. બુર્જિલ્લા અને જોર્જિલ્લા જમ્મુ કાશ્મીરમાં આપણને જોવા મળશે. ત્યાંથી આગળ આવો હિમાચલ પ્રદેશમાં તમને જોવા મળશે બાળા લાચલા. કયો છે? બાળા લાચલા. બાળા લાચલાની સાથે સાથે રોહતાંગ, અને રોહતાંગની સાથે સાથે સિપકીલા. અને આ બધા પાસો જેટલા મેં નામ લીધા એ બધા ક્યાં છે? હિમાચલ પ્રદેશમાં છે. જો ઉત્તરાખંડમાં આવો તો ઉત્તરાખંડમાં માના છે, નીતિ છે અને લીપુલેખ છે. આ લીપુલેખથી માનસરોવર યાત્રા થાય છે. ક્યાં આવે છે? ઉત્તરાખંડમાં આવે છે. અને ત્યાંથી આગળ ગયા એટલે હવે ગયા સિક્કિમમાં. સિક્કિમના બે મહત્વના, એકનું નામ છે નાથુલા અને એકનું નામ છે જેલપલા. એકનું નામ છે નાથુલા અને એકનું નામ છે જેલપલા. કઈ જગ્યા પર છે? સિક્કિમમાં આવેલા આ પાસો છે, જે ક્યાંક આપણે નાના હતા ત્યારે જો ભણવામાં ધ્યાન દીધું હોય, હંચો અને ચક્રબર બૂચ મારવામાં ધ્યાન ન દીધું હોય તો આપણે ધ્યાને ચડ્યું હશે. આશા રાખું છું કે આ તમારે મગજમાં બધી વાતો ચડી ગઈ હશે. ઓકે, તો મિત્રો ટોપિક્સને આપણે ધીમે ધીમે કરી ભણી રહ્યા છીએ. અને આમાં હવે ફરી એક વખત હું તમારી સમક્ષ આ સ્લાઇડ મૂકું છું. અને આ સ્લાઇડમાં જો જય હિન્દ ઓફર જે છે એ જય હિન્દ ઓફર અલગ અલગ કોર્સો પર અવેલેબલ છે. અને આના બે સેગમેન્ટ છે, વિથઆઉટ મટીરિયલ છે અને વિથ મટીરિયલ છે. વિથ મટીરિયલ એટલે વેબ સંકુલનું તમામ મટીરિયલ તમને મળવા પાત્ર, બરાબર. એમાં જો જીપીએસસી ની પ્રિલિમની તમે તૈયારી કરતા હોય તો મિશન જીપીએસસી નામનો કોર્સ છે. ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હોય તો ફોરેસ્ટ ગાર્ડ છે. સીસીઈ જો જનરલ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો એ છે. મિશન જીપીએસસી છે જે પ્રિલિમ પ્લસ મેઇન્સનો છે. ત્યારબાદ વીએમસી જુનિયર ક્લાર્ક છે. પીએસઆઈ પ્રિલિમ અને મેઇન્સનો અહીંયા તમને કોર્સ જોવા મળે છે. 3 મહિના, 6 મહિના, 12 મહિના આ સેગમેન્ટમાં તમારે લેવાનો છે. પણ મારી આશાઓ એવી હશે કે જ્યારે પણ તમે કોઈ કોર્સ પરચેસ કરો વિથ મટીરિયલ પરચેસ કરો. 12 મહિનાનો તમે જેમ કે મિશન જીપીએસસી પ્રિલિમ પ્લસ મેઇન્સનો પરચેસ કરવા માંગો છો તો કેટલા રૂપિયાનો થાય છે? તો કેટલા રૂપિયાનો થાય છે ભાઈ? તો 5,000 રૂપિયાનો થાય છે, બરાબર. આ 5,000 રૂપિયામાં જો કદાચ 6,000 રૂપિયા બીજા એડ કરી દઈએ છીએ 11,750 રૂપિયામાં, સોરી 11,750 નહીં 10,250 રૂપિયામાં, એટલે 5,000 રૂપિયા આપણે એડ કર્યા છે. 5,000 રૂપિયામાં તમને અંદાજિત 8,000 થી 9,000નું તો મટીરિયલ મળશે, રાઈટ. તો વિથ મટીરિયલ જ પરચેસ કરવો જોઈએ. એટલે મટીરિયલ વેબ સંકુલનું, વિડીયો વેબ સંકુલના, અને મજા. પણ આ મજાનો લાભ કદાચ તમારે લેવો છે તો 15મી ઓગસ્ટ સુધી તે છે, પછી નહીં મળે. તો જય હિન્દ કોડનો ઉપયોગ કરી લાભ લઈ લો. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગે કૂચ કરીએ. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ બૃહદ હિમાલયની વાતો કરી રહ્યા. બૃહદ હિમાલયથી હવે આગળ જઈ અને હવે લઘુ હિમાલયને સમજવો છે. લઘુ હિમાલય તારા કેટલાય નામ, કયા નામે લખવી કંકોત્રી, પેલા આપણે પૂછશું ને. એટલે શું કહે છે? ભાઈ લખો મારું નામ છે મધ્ય હિમાલય. મધ્ય હિમાલય શું કામ મેં પૂછ્યું? મને કે સાહેબ ઉત્તરે મહા હિમાલય, નીચે શિવાલિક, તો હું મધ્ય થયું. મેં કીધું ઓકે ડન. ચલો બીજું નામ કાંઈ? એ કે સાહેબ હિમાચલ હિમાલય લખો. શું લખો? હિમાચલ હિમાલય. દોસ્તો હિમાચલ શબ્દ જેવો યાદ આવતા તમને એમ થાય કે સાહેબ ફરી આવું. અને જ્યાં તમે ફરવા જાવશો ને એ ક્યાં જાવ છો? મહા હિમાલયમાં જતા જ નથી. ત્યાં તો ધુમાડા નીકળી જાય 8,000 મીટરની ઊંચાઈ જઈ તો જાઓ છો ક્યાં? અહીંયા જાઓ છો. કારણ કે એની સરેરાશ ઊંચાઈ તમને કહું ને એટલે તમને આઈડિયા આવી જશે. આની સરેરાશ ઊંચાઈ કેટલી છે? આની સરેરાશ ઊંચાઈ જો કદાચ જોવા જઈએ તો બહુ ઓછી છે. 3500 મીટર, 3700 મીટરથી લઈને 4500 મીટર. કેટલા? 3700 થી લઈ અને 4500 મીટરની ઊંચાઈ પર આપણને આ જોવા મળશે. 3700 થી 4500 મીટરની ઊંચાઈ પર હોય તો ઓક્સિજન એટલો બધો ઘટતો નથી અને વ્યક્તિ સારી રીતના ફરી શકે. છતાંય આટલી ઊંચાઈ પર જતા તમને માથું દુખવા માંડે અને એવું બધું થાય. મગજ વગરના વ્યક્તિને ઘણું બધું થાય, પણ નોર્મલી આવું તો કંઈક થાય. ઓકે, હવે અહીંયાથી આપણે પર્વતમાળા છે, મતલબ કે આખી શૃંખલા છે એ અલગ અલગ શૃંખલાઓમાં વિભાજિત થાય છે.
જેમ કે સાહેબ, જેમ કે અહીંયા જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં એક પર્વત શૃંખલા ફેલાયેલી છે જે હિમાચલ સુધી જાય છે. પછી હિમાચલ પ્રદેશમાં એક પર્વત શૃંખલા ફેલાયેલી છે. ત્યાંથી આગળ જતા ઉત્તરાખંડમાં એક પર્વત શૃંખલા ફેલાયેલી છે. ત્યાંથી આગળ જતા નેપાળમાં એક પર્વત શૃંખલા ફેલાયેલી છે. આ બધી પર્વત શૃંખલાઓના પાછા નામ છે ને બધાના નામ પાછા આપણે યાદ રાખવા પડે, કેમ કે આપણે પરીક્ષા પાસ કરવી છે, સચિવાલયના સરનામે જવું છે. તો સૌથી પહેલી છે ને આપણે શું કહીએ છીએ, આ સૌથી પહેલો ભાગ છે ને શું કહીએ છીએ આપણે, ક્યાં છે, કઈ જગ્યા પર છે, પંજાબમાં, સોરી જમ્મુ કાશ્મીરમાં છે. આનું નામ છે પીર પંજાલ શ્રેણી. કઈ શ્રેણી છે? પીર પંજાલ શ્રેણી. પીર પંજાલ શ્રેણીથી નીચે કઈ આવશે? પીર પંજાલ શ્રેણીથી નીચે આવશે ધોલાધર શ્રેણી. કઈ શ્રેણી છે? ધોલાધર શ્રેણી. ધોલાધર શ્રેણીથી નીચે કઈ આવશે? ધોલાધર શ્રેણીથી નીચે આવશે નાગટીમ્બા શ્રેણી. કઈ શ્રેણી આવશે? નાગટીમ્બા શ્રેણી. નાગટીમ્બાની સાથે સાથે તે ઉત્તરાખંડમાં આપણને હજી એક શ્રેણી જોવા મળશે અને એ શ્રેણીનું નામ છે મસૂરી શ્રેણી. કઈ શ્રેણી છે? મસૂરી શ્રેણી. ઓકે, અને આ મસૂરી શ્રેણીથી નહીં હજી આગળ જવું છે આપણે શું કામ કચાશ કરવી, આને જ તે આપણે મસૂરી કરી નાખી. આનું નામ શું કરી નાખી? આનું નામ કરી નાખી મસૂરી. આ કઈ છે? મસૂરી શ્રેણી. અને મસૂરીથી જો કદાચ તમે આગળ જાઓ નેપાળમાં આવી ગયા, નેપાળમાં જતા આપણને જોવા મળશે મહાભારત શ્રેણી. કઈ શ્રેણી છે? મહાભારત શ્રેણી. હા સાહેબ, બધા લોકો જ્યારે પોતાની જિંદગી જીવી લે ને એટલે અહીંયા હાથ ગાળવા માટે આવ્યા જતા. કઈ કઈ? પીર પંજાલ, ધોલાધર, નાગટીમ્બા, મસૂરી અને મહાભારત જેવી શ્રેણીઓ આપણને જોવા મળશે. દોસ્તો આ શ્રેણીઓ છે ને, આ શ્રેણીઓ ભારતીય અને વિદેશના ઘણા બધા લોકો માટે સહેલાણી સ્થળો માટે જાણીતી છે. શેના માટે જાણીતી છે? સહેલાણી સ્થળો માટે જાણીતી છે. સહેલાણી સ્થળોનો મતલબ શું થશે? સહેલાણી સ્થળો મજા આવે, ફરવા જાય તો આનંદ આવે એવું કંઈક. પર્યટન સ્થળો અહીંયા સર્વાર્થિક હશે. સાહેબ એક્ઝામ્પલ આપો, એમના મમ નહીં માનીએ. સિમલા, ઓકે સમજી ગયો. સિમલાની સાથે સાથે અત્યારે ચર્ચામાં છે કુલ્લુ, પાર્વતી નદીમાં પાણી, રાઈટ, પૂર આવ્યું છે. કુલ્લુની સાથે સાથે મનાલી છે. પછી ધર્મશાલા ક્યાંક સાંભળ્યું હશે, ડેલ હાઉસી ક્યાંક સાંભળ્યું હશે. હા સાહેબ સાંભળ્યા છે આ બધા. આની સાથે સાથે આટલી તો વાત કરી, આ બધી ફરવા જેવી જગ્યા છે. અને અહીંયા એક નાનકડી આપણે મિસ્ટેક કરી નાખી. મિસ્ટેક શું કરી નાખી? આગળ ઉત્તરાખંડ જે મહાહિમાલય છે એ મહાહિમાલયના ભાગરૂપે આપણે જ્યારે ઉત્તરાખંડમાં ગયા ને ત્યારે મસૂરીને જોઈ લીધી. આ મસૂરી છે ને, મસૂરી લઘુ હિમાલયનો ભાગ છે. એક સુધારો કરી નાખજો, રાઈટ. મસૂરી શેનો ભાગ છે? લઘુ હિમાલયનો ભાગ છે. જો ઉત્તરાખંડમાં જશો ને તો ઉત્તરાખંડમાં તમને જોવા મળશે મસૂરી, તમને જોવા મળશે આલમડા, તમને જોવા મળશે રાનીખેત, આવું બધું જોવા મળશે. આ ક્યાં જોવા મળ્યું? યુકેમાં, એટલે કે ઉત્તરાખંડમાં જોવા મળ્યું. આ પ્રશ્નો તમને કઈ રીતના પૂછે? શ્રેણી પૂછે, સામે રાજ્યનું નામ આપે, તમારું નામ દઈ દેવાનું. ત્યાંથી હજી આગળ જશો તો તમે જશો પશ્ચિમ બંગાળમાં. સાહેબ પશ્ચિમ બંગાળમાં કઈ રીતના હિમાલય? પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગની પહાડી આવેલી છે અને આ દાર્જિલિંગની પહાડી હિમાલયનો તે ભાગ છે. ક્યાં આવેલી છે? વેસ્ટ બેંગાલમાં આવેલી, એટલે કે પશ્ચિમ બંગાળમાં સ્થિત છે. આ બધા ક્યાં જોયા આપણે? આ બધા જોયા યુકે એટલે કે ઉત્તરાખંડમાં. આ બધા ક્યાં જોયા આપણે? તો કે આ બધા જોયા આપણે હિમાચલ પ્રદેશમાં. શિમલા, તો કે શિમલા શેના માટે જાણીતું? શિમલા સફરજન માટે જાણીતું. શિમલા તો કે ભાઈ રાજધાની પણ છે, લોકો ફરવા જતા હોય છે. કુલ્લુ કઈ નદીના કિનારે? નદી ઉપરથી યાદ રાખજો, અહીંથી ડેટા કદાચ નીકળે તો પાર્વતી નામની નદીના કિનારે. મનાલી કઈ નામની નદીના કિનારે? મનાલી વ્યાસ નામની નદીના કિનારે છે, જેને બિયાસ પણ આપણે કહીએ છીએ. ધર્મશાલા શેના માટે? ધર્મશાલા વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું ક્રિકેટ સ્ટેડિયમ અહીંયા છે. ઊંચાઈ પર આવેલું ક્રિકેટ સ્ટેડિયમ છે જે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન દ્વારા એને ચલાવવામાં આવે છે. એ બોર્ડ દ્વારા ટૂંકમાં ચલાવવામાં આવે છે. આટલા પોઈન્ટ્સને આપણે યાદ રાખવાના છે. આ જ જગ્યાઓ છે જે જગ્યા પર ઘણી બધી આપણને બૌદ્ધ મોનેસ્ટ્રીઝ પણ જોવા મળશે. આ જ જગ્યાઓ છે કે જેને છેદી અને ઘણી બધી નદીઓ ઉદ્ગમ પામી મહાહિમાલયમાંથી, પણ આ ભાગને ક્યાંક કોતરીને વહેતી જોવા મળશે, જેમાં ગંગા અને યમુનાનો સમાવેશ થાય છે. આટલું આપણે આમાંથી યાદ રાખવાનું હતું. અહીંયાથી હજી આગળ જઈએ તો હવે આપણે ક્યાં પહોંચ્યા છીએ? ભાઈ લઘુ હિમાલયમાં પહોંચ્યા છીએ. લઘુ હિમાલયમાં પહોંચ્યા કંઈક ડેટા આપશે. લઘુ હિમાલય, અહીંયા કયો હિમાલય છે? મહાહિમાલય. અહીંયા કયો હિમાલય છે? લઘુ હિમાલય. અહીંયા કયો હિમાલય છે? શિવાલિક છે. જોજો હવે આ લઘુ હિમાલયનો ઉત્તરનો ઢોળાવ, લઘુ હિમાલયનો ઉત્તરનો ઢોળાવ છે ને,
અને મહા હિમાલયનો દક્ષિણનો ઢોળાવ. પણ એ લઘુ હિમાલયનો જે ઉત્તરનો ઢોળાવ છે એ ઉત્તરનો ઢોળાવ આમ પ્રમાણમાં જો કદાચ જોઈએ તો ઢોળાવ ઓછો છે, સ્લોપી નથી, તીવ્ર ઢાળ નથી, મંદ ઢાળ છે. અને એ મંદ ઢાળ છે, ઉત્તરે મંદ ઢાળ આવેલો છે જ્યાં ઘનિષ્ઠ જંગલો સ્થિત છે. અહીંયા શું આવેલા છે દોસ્તો? અહીંયા આવેલા છે ઘનિષ્ઠ જંગલો. અહીંયા આપણને જોવા મળશે જંગલો. કયો ઢાળ કીધો? કયો ઢાળ કીધો? લઘુ હિમાલયનો ઉત્તરનો ઢાળની વાત કરી. ઉત્તરના ઢાળમાં જંગલોનું પ્રમાણ જોવા મળ્યું. અને આ જંગલોની સાથે સાથે જ 1500 થી લઈને 2000 કે 2400 મીટરની ઊંચાઈ પર આપણને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો જોવા મળ્યા. આ જ સમશીતોષ્ણ કટિબંધીય જંગલની સાથે તે અહીંયા સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો જોવા મળ્યા. શું જોવા મળ્યા? સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો જોવા મળ્યા. અને આ ઘાસના મેદાનો જે આપણે ચરવાહા ક્ષેત્ર કહીએ છીએ, અને આ ચરવાહા ક્ષેત્ર કયા નામે ઓળખાય છે? તો દોસ્તો આને જમ્મુ કાશ્મીરમાં મર્ગના નામે ઓળખવામાં આવે. કેના નામે ઓળખવામાં આવે? મર્ગના નામે. ગુલમર્ગ, સોનમર્ગ આના એક્ઝામ્પલ છે. જંગલોની જો કદાચ વાત કરીએ દોસ્તો તો આ જ વિસ્તારમાં આપણને દેવદાર છે, ત્યારબાદ ચીડ છે, પાઇન છે, ઓક છે, મોંગોલિયા છે, વગેરે પ્રકારની આપણને વનસ્પતિઓ જોવા મળે. લખી દઉં. ચીડ યાદ રાખજો, ઓક યાદ રાખજો, દેવદાર યાદ રાખજો. આ ખાસ યાદ રાખજો. આ 3 વૃક્ષો છે જે ખાસ યાદ રાખજો, એ તમને અહીંયા જોવા મળશે. આની સાથે સાથે કેવા જંગલો છે? સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. કેવા ઘાસ છે? સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો. શું જોવા મળ્યું ત્યાં આપણને? ત્યાં આપણને જોવા મળ્યા મર્ગ. શું જોવા મળ્યા? મર્ગ. સંકુન્દ્રમ જંગલોમાં આપણને સ્પૂર ને ફર ને વગેરે જોવા મળે. પણ આ જે ઢોળાવવાળો જે ચારણ્ય ક્ષેત્ર છે ને આપણે મર્ગ કીધું. ગુલમર્ગ અને સોનમર્ગ એના એક્ઝામ્પલ છે. ગુલમર્ગ ખાસ યાદ રાખવું. એમાં જ્યારે પણ ભારતમાં વિન્ટર ગેમનું આયોજન થાય ત્યારે ગુલમર્ગ ખાતે થાય. ગુલમર્ગ અને સોનમર્ગ એના એક્ઝામ્પલ છે. હવે આ મર્ગ જો જમ્મુ કાશ્મીરમાં છે તો ઉત્તરાખંડમાં હશે કે નહીં હોય? સાહેબ વ્યવહારિક વાત છે. આગળ જતા આ શ્રેણી ઉત્તરાખંડમાં હશે. પીર પંજાલની વાત નથી કરતો, લઘુ હિમાલયની વાત કરું છું. તો ઉત્તરાખંડમાં આનું નામ ચેન્જ થઈ જાય. ઉત્તરાખંડમાં આ જે મર્ગ છે એ મર્ગને કયા નામે ઓળખવામાં આવે? તો કે બુગ્યાલના નામે ઓળખવામાં આવે અને પિયાલના નામે ઓળખવામાં આવે. કેના નામે ઓળખવામાં આવે? બુગ્યાલ અને પિયાલના નામે ઓળખવામાં આવે. કઈ જગ્યા પર? ઉત્તરાખંડમાં. કઈ રીતના પ્રશ્ન પૂછે? ઉત્તરાખંડમાં ચરવાહા ક્ષેત્રો, જે સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો જે લઘુ હિમાલયની ઉત્તરે ફેલાયેલા છે એને કયા નામે ઓળખવામાં આવે? બુગ્યાલ અને પિયાલના નામે ઓળખવામાં આવે છે. આટલું યાદ રાખવાનું છે. યાદ રહે કે નહીં? યાદ રહેશે. વ્યવહારે યાદ રહે. હવે ઘણા બધા પાસ પણ હશે, એટલે ઘણા બધા ઘાટ પણ આવેલા હશે. આમાંય ઘણા બધા ઘાટ ચર્ચામાં હશે અને આપણે ચર્ચામાં લેવા પડશે. એક ઘાટ ખાસ યાદ રાખવાનું જમ્મુ કાશ્મીરનો, અને એનું નામ છે બનિહાલ પાસ. ક્યાં આવેલો છે? જમ્મુ કાશ્મીરમાં. શું કામ જાણીતો છે? અહીંયાથી જવાહર સુરંગ પસાર થાય. શું પસાર થાય છે? જવાહર સુરંગ. ઓકે, ચલો. ઘણા બધા સરોવરો પણ આપણને જોવા મળશે, જેમાં નૈનીતાલ, ભીમતાલ, ચંદરતાલ વગેરે આપણને મુખ્ય જોવા મળશે. ઓકે, ચલો. હવે ત્યાંથી આગળ જઈએ. એક હજી કંઈક વાતને સમજવી છે, અને એ વાત શું છે? તો આ હતો ઉત્તરનો ઢોળાવ, આ આવ્યો દક્ષિણનો ઢોળાવ, આ છે શિવાલિક. લઘુ હિમાલયનો દક્ષિણનો ઢોળાવ અને શિવાલિકનો ઉત્તરનો ઢોળાવ છે ને દોસ્તો, એ જગ્યા પર ઘણી બધી ઘાટીઓ બની છે. શું બની છે? ઘણી બધી ઘાટીઓ બની છે. અને આ બનેલી ઘાટીઓ છે એ ઘાટીઓને કયા નામે ઓળખવામાં આવે? તો કે એને દૂન અને દ્વારના નામે ઓળખવામાં આવે છે. કયા નામે? દૂન અને દ્વારના નામે ઓળખવામાં આવે છે. નામ તો સાંભળ્યું જશે હરિદ્વાર, નામ તો સાંભળ્યું જશે દેહરાદૂન, બરાબર. મધ્ય હિમાલય અને લઘુ હિમાલય, મધ્ય હિમાલય અને બાહ્ય હિમાલય, અથવા તો મધ્ય હિમાલય અને શિવાલિક, એનો જે ઢોળાવવાળો વિસ્તાર છે એમાં ઘણી બધી ખીણો છે જેને દૂન અને દ્વારના નામે ઓળખવામાં આવે. જો પશ્ચિમ તરફ જાઓ તો દૂન આવે, પશ્ચિમ તરફ જાઓ તો દૂન આવે, અને પૂર્વ તરફ જાઓ તો એને દ્વાર કહેવાય. સિમ્પલ છે. એમ નામ જ યાદ રહી જાય. દૂન ને દ્વાર જ બોલવાનું. અને નેમનો યાદ રહે કદાચ દિશા આધારિત, તો સૂર્ય ક્યાંથી ઉગે? પૂર્વમાંથી. તો સૂર્ય ઉગે, બાયણું ખુલ્લું ત્યારે ખબર પડશે ને કે ઓકે સૂરજ દાદા આવ્યા, અવતાર્યો. તો એ સૂરજનું દ્વાર ક્યાંથી છે? તો કે પૂર્વમાંથી છે. ક્યાંથી છે? પૂર્વમાંથી. તો પૂર્વમાં દ્વાર છે, પશ્ચિમમાં દૂન છે. દૂનના એક્ઝામ્પલમાં દેહરાદૂન છે, પાટલીદૂન છે, આ બધા છે. જ્યારે દ્વારમાં હરિદ્વાર છે, હરિદ્વાર એનું એક્ઝામ્પલ છે. ઓકે, તો હવે લાસ્ટ
શ્રેણી તરફ આપણે આગે કૂચ કરીએ અને એ લાસ્ટ શ્રેણી એટલે કઈ છે? તો કે લાસ્ટ શ્રેણી એટલે શિવાલિક શ્રેણી છે. આ બધું જે આપણે લખ્યું એ આપણે શિવાલિકમાં ધબધબાઈ દીધું હતું, રાઈટ? કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. હવે આપણે લઘુ હિમાલયના ભાગમાં આપણે શિવાલિકને લઈ લઈએ. અહીંયા આપણે શેની ચર્ચા કરી લઈએ? અહીંયા આપણે શિવાલિકના લગ્ન કરી નાખીએ. શિવાલિકનું બીજું નામ, આનું નામ છે બાહ્ય હિમાલય. ઘણા લોકોને એમ થશે કે સાહેબ આ તો બાહ્ય હિમાલય ક્યાંનો? તો ભારતના અંદર આવે તો આંતરિક કહેવાય. પણ જ્યારે ઓલી ચાપો મારો ને તમે, પછી વર્તુળ દોરો ને, એટલે આ ભાગ છે ને એ અંદરનો થયો, એની પછી તો કે એની બહારનો, એની પછી તો કે એની બહારનો. તો જે પહેલી ચાપ લાગી મહા હિમાલયની લાગી, પછી લઘુ હિમાલયની, પછી લાગી શિવાલિકની. તો આ વાત કેની કરી રહ્યા છે? શિવાલિકની. શિવાલિક શ્રેણી છે એનું નામ છે બાહ્ય હિમાલય. શિવાલિક શ્રેણી છે અને આપણે શિવાલિક પણ કહીએ છીએ. શિવાલિક શ્રેણીના શિવાલિક અને બાહ્ય બે જ નામો છે. હવે આની એવરેજ ઊંચાઈ જોજો, આની એવરેજ ઊંચાઈ જોજો, બહુ બધી છે. કેટલી ખબર? 600 મીટર. હે સાહેબ, આની કરતા તો ગિરનાર ફરી આવું સારું. એ જ વાત છે. એટલા માટે જ શિવાલિકમાં કાંઈ લોકો ફરવા નથી જતા, રાઈટ? પણ શિવાલિક શેના માટે જાણીતી છે? શિવાલિક છે ને એ હિમાલયના ફૂટ સ્ટેપ છે. આમ જોઈએ તો શિવાલિક છે એ શિવાલિક હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે ને, એ હિમાલયની નદીઓએ શું કર્યું છે? એ હિમાલયની નદીઓએ શિવાલિક છે એ શિવાલિક નું નિર્માણ કાર્ય અને એ નિર્માણ કાર્યમાં ખલેલ પહોંચાડી છે. અને આ ભાગ જે છે એ ભાગનો શું કરી નાખ્યો છે? ઘસારણ કરી નાખ્યું છે. ભાગનું શું કરી નાખ્યું છે? ઘસારણ. એટલે દોસ્તો તમે માનો કે ન માનો કે હિમાલયના ઘણા એવા ભાગો છે જે જગ્યા પર શિવાલિક અદ્રશ્ય થઈ જાય, મતલબ દેખાતી બંધ થઈ જાય. એની ઊંચાઈ જે છે ઊંચાઈ સાવ મિનિમમ થઈ જાય. પરંતુ શિવાલિક બીજા શેના માટે જાણીતી? તો શિવાલિક જાણીતી છે ભારતમાં નૈઋત્ય તરફથી આવતા વાતાભિમુખ પવનો. વાતાભિમુખ પવનો શું કરે? તો કે સાહેબ આ તો વરસાદ કરે. અને એટલા જ માટે આ ભાગ છે એ સર્વાધિક હિમાલયનો એક એવો ક્ષેત્ર જે સર્વાધિક વર્ષા ભોગવે છે. અને સૌથી વધુ વર્ષા જ્યારે પ્રાપ્ત થાય, વરસાદ જો સૌથી વધુ હોય તો વરસાદ વધુ હોય તો વ્યવહારિક વાત છે કે વૃક્ષો વધુ હોય. અને વૃક્ષો વધુ હોય તો જંગલો કેવા હોય ભાઈ? તો કે જંગલો પણ ગાઢ અને ગીચ હોય, વધુ હોય. તો અહીંયા આપણને ગાઢ અને ગીચ જંગલો જોવા મળે છે. કઈ શ્રેણીની વાત કરી રહ્યો છે? શિવાલિક. હિમાલયમાંથી નીકળતી નદીઓએ શિવાલિક શ્રેણીનું શું કરી નાખ્યું છે? ધોવાણ કરી નાખ્યું છે. સિક્કિમથી શરૂ કરી અને તિસ્તા સુધી, સિક્કિમમાં તે તિસ્તા, સિક્કિમ પાસે તિસ્તા, એ તિસ્તા નામની નદી છે. એ તિસ્તા નામની નદી અને રેન્ડાક નામની નદી છે. એ વારંવાર પોતાના માર્ગ પરિવર્તન માટે જાણીતી છે. અને આ પરિવર્તનના કારણે આ વિસ્તારમાં ઘણો ખરો ભાગ ઘસાઈ ગયો છે, રાઈટ? એટલે 80 થી લઈને 90 કિલોમીટરના વિસ્તારમાં શિવાલિક શ્રેણી આપણને જોવા મળતી નથી. એક સળંગ શ્રેણી છે પણ એ પણ દેખાતી બંધ થઈ જાય છે. તો આવી એક શિવાલિક નામની શ્રેણી છે. હવે શિવાલિકની દ્રષ્ટિએ દક્ષિણે શું છે? આને કદાચ આપણે જોવું હોય તો એની ઉત્તરે શું આવેલું છે? ઉત્તરે આવેલો છે મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય. એવું પૂછે દક્ષિણે શું આવેલું છે? દક્ષિણે આવેલું છે ભાભરના મેદાનો. કેના મેદાનો આવેલા છે? ભાભરના મેદાનો આવેલા છે. એક કાંકરાળ વિસ્તાર આવેલો છે અને ત્યાં આપણને જોવા મળશે શિવાલિક શ્રેણી. આ શિવાલિક શ્રેણી વિશે આટલું યાદ રાખી, આટલું તમારા મગજમાં ચડાવી દો, આની બહાર લગભગ હશે નહીં. ચલો હવે ત્યાંથી આગળ જઈએ છીએ ને હવે જોઈએ છીએ હિમાલયનું પ્રાદેશિક વિભાજન. સોરી, ઉત્તર પૂર્વીય હિમાલયને પહેલા સમજી લઈએ. ઉત્તર પૂર્વીય હિમાલય એટલે ભારતનો જે પૂર્વાંચલનો વિસ્તાર છે. આ અરુણાચલ પ્રદેશ આવ્યું. આટલું ખરાબ નથી. આવી રીતે કંઈક છે. અને અહીંયા આપણને જોવા મળશે ભૂટાન. શું જોવા મળશે? ભૂટાન, રાઈટ? તો આ પૂર્વાંચલ છે. આ પૂર્વાંચલમાં અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો અહીંયા એક રાજ્ય છે, આનું નામ છે મેઘાલય. આનું નામ શું છે? મેઘાલય. અહીંયા એક રાજ્ય છે, આનું નામ શું છે? આનું નામ છે અસમ. આનું નામ શું છે? અસમ, જે છેક અહીંયા સુધી હળી કરે છે. પછી અરુણાચલ પ્રદેશ છે, એની નીચે નાગાલેન્ડ છે, એની નીચે મણિપુર છે અને એની નીચે મિઝોરમ છે. ચર્ચામાં છે, ખોટી રીતના ચર્ચામાં છે તો દુઃખ પણ થાય, પણ
પ્રયત્ન કરીએ, આપણે બધા સાથે મળી પ્રયત્ન કરીએ તો ઘણું બધું શક્ય થઈ શકે, સારું થઈ શકે. ઓકે, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. યાદ કરો જોઈએ, મેં તમને કંઈક એવી વાત કીધી હતી અને એમાં એવી વાત કીધી હતી કે દોસ્તો કે હિમાલય છે ને, એ હિમાલય જ્યારે નંગા પર્વતથી નામચા બરવાઈ જાય ને, આ નામચા બરવાથી એ દક્ષિણ તરફ વળી જાય છે. કેની તરફ વળી જાય છે? દક્ષિણ તરફ. હિમાલય બંને બાજુ, પૂર્વ તરફ હોય તે ને પશ્ચિમ તરફ હોય તે આવું કંઈક કરે છે કે દક્ષિણ તરફ વળી જાય છે. બરાબર. હવે દક્ષિણ તરફ વળે છે ત્યારે ભારત અને શેની સરહદ બનાવી જાય? તો કે ભારત અને મ્યાનમારની સરહદ બની જાય. મ્યાનમારના પક્ષે, આ મ્યાનમારના ભાગમાં છે, મ્યાનમાર નામના દેશમાં જ્યારે આ હિમાલયનો ભાગ કે આ પર્વત, આ જેની શાખા વિભાજિત થઈ અને પહોંચી છે, એને આરાકાન શ્રેણીના નામે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે? આરાકાન શ્રેણી, આરાકાન યોમા કહેવાય. જ્યારે ભારતના આ પૂર્વાંચલના રાજ્યો છે, એમાં સૌથી પહેલું રાજ્ય છે અરુણાચલ પ્રદેશ. આ અરુણાચલ પ્રદેશમાં આપણને ઘણી બધી અલગ અલગ શ્રેણીઓ જોવા મળશે, જેમાં આપણે પતકોઈ શ્રેણી જોવા મળશે. પતકોઈની સાથે આપણને જોવા મળશે મીરીની સાથે આપણને જોવા મળશે મિસ્મી. આ તો યાદ રહેવી છે, ક્યાંક લખ્યું હશે તમે મિસ્મી, મિસ્યુ વગેરે વગેરે. પતકોઈ શ્રેણી છે, મીરી છે, મિસ્મી છે, પછી અબોર નામની શ્રેણી છે, પછી ડાફલા નામની શ્રેણી છે. યાદ રાખજો દોસ્તો, ડાફલા છે, અબોર છે, મીરી છે, મિસ્મી છે, આ બધામાં એ જ નામની જનજાતિઓ પણ વાસ કરતી હોય છે. અને એમાં મિસ્મી નામની ટ્રાઇબ્સમાં તો ભીષ્માક નામનો રાજા અને ભીષ્માક નામના રાજાને એક પુત્રી જેનું નામ હતું રૂકમણીજી, અને એ રૂકમણીજીના વિવાહ કોની સાથે થયા હતા? ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયા હતા. ત્યાંથી આગળ આવો, નાગાલેન્ડમાં આપણને શ્રેણી જોવા મળશે નાગા શ્રેણી. કઈ શ્રેણી જોવા મળશે? નાગા શ્રેણી. અલગ અલગ રાજ્યમાં કઈ શ્રેણી છે, કઈ રીતના છે ને, કદાચ એવી રીતના તમને પૂછે. હવે આવ્યા મણિપુરમાં. મણિપુરમાં કઈ શ્રેણી જોવા મળશે? મણિપુરમાં આપણને જોવા મળશે મણિપુરી શ્રેણી, મણિપુર શ્રેણી. કઈ શ્રેણી? મણિપુર શ્રેણી. ત્યાંથી નીચે આવશો તો આવશે મિઝોરમ, અને મિઝોરમમાં આપણને જોવા મળશે મિઝો શ્રેણી. આ મિઝો શ્રેણીની સાથે સાથે અહીંયા આપણને જોવા મળશે લુસાઈની ટેકરીઓ. કઈ શ્રેણી જોવા મળશે? લુસાઈની ટેકરીઓ. આ બધું જ હિમાલયની શાખાઓ છે. આ હિમાલયની શાખાઓના ભાગરૂપે ફેલાયેલી પર્વતમાળાઓ છે અલગ અલગ રાજ્યમાં. આટલું આપણે યાદ રાખવાનું છે. આશા રાખું છું કે આ ઇઝીલી યાદ રહી જઈ શકે છે. દોસ્તો, ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળાની વાત કરી તો ભેગા અસમ, અહીંયા મેઘાલયમાં આવેલી 3 પર્વતમાળાની વાત કરવી જોઈએ આપણે. અને આનું નામ શું છે? આનું નામ છે ગારો, ખાસી અને જૈંતિયા. યાદ રાખજો, ગારો, ખાસી અને જયંતિયાની ટેકરીઓ છે. ત્રણમાંથી એક પણ હિમાલયનો ભાગ નથી. આ શેનો ભાગ છે? તો કે આ ભાગ છે ભારતના દ્વીપકલ્પીય વિસ્તારનો. ઓકે, ડન સાહેબ. ગારો, ખાસી, જૈંતિયા. ફનેલ આકારની રચના, અહીંયાથી આવતી જે આ વરસાદની બીજી શાખા છે, એ શાખા અંદર તો જાય છે પણ પછી એ ગૂંચવાઈ જાય છે. અહીંયા ભટકાય, અહીંયા ભટકાય, અહીંયા ભટકાય, પછી કેવું વરસી જવા દો ને, એટલે વરસી જાય છે. રાઈટ. તો એ ફનેલ આકારની રચના હોવાના કારણે મેઘાલય સર્વાધિક વરસાદ ધરાવતું ક્ષેત્ર, વિશ્વમાં સૌથી વધુ વરસાદ અહીંયા આપણને જોવા મળે. અંદાજિત 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ છે, એ વરસાદ અહીંયા આપણને થતો જોવા મળે. એમાં ગારો, ખાસી, જૈંતિયા ક્રમમાં જ આવે. યાદ રાખો, ગારો, ખાસે, જયંતિભાઈ, કે જયંતિભાઈ ખાસે ગારો, તમને ઠીક લાગે એવી રીતના યાદ રાખો. ગારો, ખાસે ને જયંતિયા. જો વરસાદ આવે ગારો થાય કે નહીં? થાય સાહેબ. ગારો થાય પછી તમે ભીના પડ્યા હોય શું થાય? તો કે ભાઈ તમે ખાસી થઈ જાય. કોને થઈ ગયા? તો કે ભાઈ જયંતિભાઈ થઈ જાય. હા કે ના? હા. અને જો ખાસી થઈ જાય એટલે દેશી ઉપાય કદાચ ગામડામાં હોય તો એવું કહેતા હોય લોકો કે ઘરમાં એક વસ્તુ કંઈક પડી હોય, કાંઈક કોકની ત્યાં પડી હોય તો આમ ઘસી દો તો વધુ વાંધો આવે નહીં, આ શરદી ઉધરસ વહી જાય. રાઈટ. તો એ રમબમ તમારે ઘસી દેવાનું. આવું જો આને સિરિયસલી ન લઈ લેતા, કમાર સાહેબે કીધું એટલે, પણ યાદ રાખવા માટે અહીંયા એક સ્થળ છે જેનું નામ છે મોસિનરમ. કયું સ્થળ છે? મોસિનરમ. આ મોસિનરમ નામનું સ્થળ, અને સાથે સાથે કયું છે? ચેરાપુંજી. ઓકે, આ ચેરાપુંજી અને મોસિનરમ નામનું સ્થળ છે. આ બંને સ્થળ છે એના માટે જાણીતા, તો કે ભારત નહીં આખા વિશ્વમાં સર્વાધિક વર્ષા ક્ષેત્રો છે, સર્વાધિક વરસાદ ધરાવતા આ વિસ્તારો છે. ચલો, તો આટલું અહીંયાથી આપણે યાદ રાખવાનું હતું. અહીંયા આ હિમાલય ફરી એક વખત તમારી સામે છે. જો હિમાલયની ઉત્તરે એક શ્રેણી છે જેનું નામ છે હિન્દકુશ શ્રેણી. એક છે કુનલુન નામની શ્રેણી. કુનલુન છે, ટિયાનશાન છે, વગેરે જેવી શ્રેણીઓ ચીન તરફ જતી જોવા મળશે. પણ આ બધાને જોડતી એક ગ્રંથિ છે જેનું નામ છે પામીર. ગ્રંથિ એટલે અલગ અલગ પર્વતમાળાઓ ત્યાંથી વિભાજિત થાય કે પછી ભેગી થતી હોય, આપણે ગ્રંથિ કહીએ છીએ.
હવે ટ્રાન્સ હિમાલયના ભાગરૂપે કારાકોરમ, ત્યારબાદ લદાખ અને જાસ્કર જેવી શ્રેણીઓ છે. કેની વચ્ચેથી સિંધુ નદી પસાર થાય? જાસ્કર અને લદાખની વચ્ચેથી. શ્યોક નદી અને સિંધુ વચ્ચે જળ વિભાજક તરીકે લદાખ વર્તે છે. અહીંયા આ શ્રેણી છે નામ છે કૈલાસ શ્રેણી, અને આપણે ટ્રાન્સ હિમાલય કીધું. હવે મહા હિમાલય નંગા પર્વતથી શરૂ કરી અને નામચા બરવા સુધી ફેલાયેલું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ નામનું શિખર છે. ત્યારબાદ છે લઘુ હિમાલય, અને ત્યારબાદ છે છેલ્લે આપણે જોશું શિવાલિક શ્રેણી. રાઈટ, આ કઈ શ્રેણી છે? શિવાલિક. હવે જો અહીંયા એક વાત તમને કહી દો બીજી, કે હિમાલય પશ્ચિમથી પૂર્વ તરફ જતા એનું મુખ કેવું થતું જાય છે? બંધ થતું જાય, સાંકડું થતું જાય છે. હિમાલયમાં પશ્ચિમથી પૂર્વ તરફ જતા જંગલો ઘનિષ્ઠ થતા જાય છે. હિમાલયમાં પશ્ચિમથી પૂર્વ તરફ જતા બરફનું પ્રમાણ ઘટતું જાય છે. આ બધા જ પ્રશ્નો છે એ વિધાનાત્મક સ્વરૂપે તમને પૂછે તો કહી દેવાનું કે અમારા સાહેબે ભણાવ્યું જ છે, ચિંતા કરતા નહીં. ટ્રાન્સ હિમાલય અને બૃહદ હિમાલયની વચ્ચે આપણને જોવા મળશે ઇન્ડસ સાંગપો સચર ઝોન. બૃહદ હિમાલય અને લઘુ હિમાલયની વચ્ચે મેઇન સેન્ટ્રલ થ્રસ્ટ. શિવાલિક અને લઘુ હિમાલયની વચ્ચે મેઇન બાઉન્ડ્રી થ્રસ્ટ જોવા મળશે. અને હિમાલયનો શિવાલિક ભાગ અને ઉત્તરના મેદાનો વચ્ચે હિમાલયન ફોલ્ટ આપણને જોવા મળશે. ત્યાંથી આગળ જઈએ, હિમાલયનું પ્રાદેશિક વિભાજન જોઈએ. હિમાલયનું પ્રાદેશિક વિભાજન કર્યું હતું કોને ભાઈ? સર સિડની બુરાડે કર્યું હતું. કઈ રીતના કર્યું હતું? એને કીધું મને કે સાહેબ આ એક નદી છે, ઓળખો જોઈ. મેં કીધું કઈ જોવા દો જોઈ. કે આવી રીતના જાય. મેં કીધું સિંધુ છે. તો કે એકદમ પરફેક્ટ છો સાહેબ. મેં કીધું ઓકે. પછી મને કે સાહેબ એક નદી છે, ઓળખો જોઈ. મેં કીધું સતલજ છે. તો કે એકદમ પરફેક્ટ છે સાહેબ. મને કે સાહેબ એક નદી નેપાળ અને ભારતની સરહદ બનાવે. મેં કીધું કાળી. તો કે હા એ જ તે. એક સાહેબ કે સિક્કિમ માંથી નીકળે, પાર્વતીના સ્તનમાંથી ઉદ્ભવતી હોય એવું કહેવાય છે, આનું શું નામ છે? મેં કીધું તિસ્તા. તો કે હા એ જ. મને કે એક નદી છે સાહેબ જેનું નામ છે સાંગપો, અને ભારતમાં આવી રીતના કંઈક પ્રવેશે છે. તિસ્તા એની સહાયક છે. મેં કીધું તમે વાત કરી રહ્યા છો બ્રહ્મપુત્રાની? તો મને કે એક્ઝેક્ટ તમે સાચા છો. ઓકે, હવે અહીંયાથી આપણે જોવાનું છે શું? તો કે સિંધુ અને સતલજ વચ્ચેનો કોઈ હિમાલય છે. સતલજ કાલી વચ્ચે, કાલી તિસ્તા વચ્ચે, તિસ્તા બ્રહ્મપુત્રા વચ્ચે આવેલો હિમાલય છે. તો સૌથી પહેલા જોયું સિંધુથી સતલજ વચ્ચે આવેલો હિમાલય, એના આપણે કાશ્મીર અથવા તો પંજાબ હિમાલય કહીએ છીએ. કયો હિમાલય કહીએ છીએ? કાશ્મીર અથવા પંજાબ. સતલજથી કાલી વચ્ચે કયો હિમાલય એવો છે? એને આપણે કહીએ છીએ કુમાવ હિમાલય. કાલીથી તિસ્તા વચ્ચે મુખ્યત્વે નેપાળનો ભાગ છે, એટલે જે હિમાલય છે ને નેપાળ હિમાલય કહીએ. તિસ્તાથી બ્રહ્મપુત્રા વચ્ચે આવેલો જે હિમાલય છે એ હિમાલયને આપણે અસમ હિમાલયના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? અસમ હિમાલય. કાશ્મીર હિમાલય મુખ્યત્વે કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં ફેલાયેલો છે. 560 કિલોમીટર જેટલો એનો વ્યાપ છે. કેટલો છે? 560 કિલોમીટર જેટલો વ્યાપ છે. કદાચ અહીંયા લખી પણ દઉં તમને. 560 કિલોમીટર જેટલો આનો વ્યાપ છે. ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલો છે? તો કે કાશ્મીરમાં ફેલાયેલો છે, એટલે કે જમ્મુ કાશ્મીરમાં ફેલાયેલો છે. એની સાથે ક્યાં ફેલાયેલો છે? લદ્દાખમાં ફેલાયેલો છે. અને એની સાથે હિમાચલ પ્રદેશમાં આ ફેલાયેલો છે. ઓકે સરજી. અહીંયા આવેલા કોઈ પર્વત શ્રેણીઓ, કોઈ જોવા જેવા શિખરો? કારાકોરમ અહીં આનો જ ભાગ છે. કારાકોરમની સાથે લદ્દાખ પણ આનો જ ભાગ છે. લદ્દાખની સાથે જાસ્કર પણ આનો જ ભાગ છે. બરાબર. કારાકોરમ, લદ્દાખ, જાસ્કર ત્રણેય ટ્રાન્સ હિમાલયની શ્રેણીઓ આમાં જ આવે. પીર પંજાલ, ધોલાધર વગેરે આમાં જ આવશે. આ બધી જ શ્રેણીઓ અહીંયા છે. અહીંયા યાત્રાધામો ફરવા જેવા ખરા? કાશ્મીર, પંજાબ, હિમાલયમાં છે અમરનાથની યાત્રા. કેની યાત્રા? અમરનાથની યાત્રા. હમણાં એક બેન નીકળી ખ્યાલ હોય તો, ચર્ચામાં છે એ પણ. એનું નામ છે સારા અલી ખાન. સારી સાત્વિક છે, બધી જગ્યાએ જાય છે. બધા બે ધર્મમાં માને, મુસ્લિમ ધર્મને માને છે, હિન્દુ ધર્મને તે ઇક્વલી માને છે. અમરનાથની સાથે સાથે અહીંયા તે તમને વૈષ્ણવ દેવી જોવા મળશે. તો વૈષ્ણવ દેવી અને વૈષ્ણવદેવીની સાથે સાથે અમરનાથ, આ બંને કાશ્મીર અને પંજાબ હિમાલયનો ભાગ છે. કેનો ભાગ છે? કાશ્મીર અને પંજાબ હિમાલયનો. ઘણી બધી ઘાટીઓ છે જેમાં ઘાટ છે ઘણા, એમાં જોજિલા છે, ખાડુંગલા છે, ફાટુલા છે, બનિહાલ છે, જે આપણે ભણ્યા જમ્મુ કાશ્મીરમાં આવતા બધા આમાં લઈ લેવાના. ઘણા બધા સરોવર પણ આવેલા છે. એ સરોવરમાં વુલર નામનું સરોવર છે, વુલરની સાથે સાથે દલ નામનું સરોવર છે. બંને ફ્રેશ લેક વોટર છે, એટલે મીઠા પાણીના સરોવર છે. આની સાથે ચર્ચામાં રહેતું પ્યોંગોત્સો લેક છે. પ્યોંગ્યોત્સો નામનું લેક છે. આ પ્યોંગ્યોત્સો નામનું તળાવ છે એ ભારત અને ચીન વચ્ચે વિવાદમાં છે. તો એ પણ ક્યાં જોવા મળશે? આ જ વિસ્તારમાં આપણને જોવા મળશે. સોત્સો મરી નામનું તળાવ પણ અહીંયા જ જોવા મળશે. સૌથી વધુ ગ્લેશિયરો અહીંયા જ આપણને જોવા મળશે, જેમાં સિયાચીન, બાલ્ટોરા, હિસ્પાર, બિયાફો વગેરે આપણને જોવા મળશે. ઘણી બધી ખીણો પણ જોવા મળશે. એમાં વિશ્વનું સ્વર્ગ એવું કાશ્મીરની ખીણ અહીંયા છે.
કઈ ખીણ છે? કાશ્મીરની ખીણ. અને આ જ કાશ્મીર વિસ્તારમાં, આ જ કાશ્મીરમાં તમને બધાને ખ્યાલ હશે કરેવા નામની માટી જોવા મળે. અને આ કરેવા નામની માટી શેના માટે જાણીતી છે? તો કે કેસરના ઉત્પાદન માટે જાણીતી છે. કેના માટે જાણીતી છે? કેસરના ઉત્પાદન માટે જાણીતી છે. બદામ છે, અખરોટ છે, કેસર છે, આવું બધું, સફરજન છે, આવું બધું અહીંયા સારી એવી માત્રામાં થતું જોવા મળે. ત્યારબાદ બીજો પાર્ટ છે, બીજા નંબરનો ભાગ છે જેને આપણે કુમાવ હિમાલય કીધો. કયો હિમાલય કીધો? કુમાવ હિમાલય. કુમાવ હિમાલય પહેલા તો ક્યાં ફેલાયેલો છે? તો કુમાવ હિમાલય ફેલાયેલો છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં. ઓકે, આ બે રાજ્યમાં મુખ્યત્વે ફેલાયેલો છે. કઈ નદી વચ્ચે? સતલજથી કાલી વચ્ચે આ હિમાલય ફેલાયેલો છે. અંદાજિત 320 કિલોમીટર જેટલો આનો વ્યાપ છે. કેટલા કિલોમીટર? 320. આનો કેટલો હતો? 560 જેટલો. આનો કેટલો છે? 320. પંજાબ હિમાલય, કાશ્મીર હિમાલયની તુલનામાં આની ઊંચાઈ સારી એવી છે. સારા ઊંચા શિખરો અહીંયા જોવા મળે. અને આનું સૌથી ઊંચું શિખર પૂછે તો દોસ્તો લખી નાખજો, નંદા દેવી છે. કેવું છે? નંદા દેવી. જે ક્યાં આવેલું છે? જે ઉત્તરાખંડ નામના રાજ્યમાં સ્થિત છે. 7.7 કિલોમીટરની ઊંચાઈ પર છે. આની સાથે બીજા શિખરોમાં કામેજ છે, ત્રિશુર છે, બદ્રીનાથ છે, રાઈટ. ઘણા બધા ગ્લેશિયરો અહીંયા છે, જેમાં ગંગોત્રી, યમુનોત્રી, સંતોપથનો સમાવેશ થાય છે. અને આ ત્રણેય ગ્લેશિયર બહુ કામના. અહીંયાથી ગંગા, અહીંયાથી યમુના અને અહીંયાથી અલકનંદા નામની નદી પ્રવાહિત થાય છે. રાઈટ. ઘણી બધી ખીણો છે જે ફરવા જેવી છે. કેમ કે હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડ આવી ગયું તો કુલ્લુની સાથે સાથે મનાલીની સાથે ડેલહાઉસી, સ્પીતિ, ધર્મશાલા, આન, ઓલુન, બધું જેટલું આપણે ભણ્યા હતા, રાણીખેત નહીં, બધું ક્યાં આવશે? એ બધું તમને કુમાવ હિમાલયના ભાગરૂપે જોવા મળશે. ગ્લેશિયરો, તો કે ગ્લેશિયરોમાં પિંડર નામનું ગ્લેશિયર છે, યમુનોત્રી છે, ગંગોત્રી છે, આ બધા ગ્લેશિયરો. પાસ આવેલા ઘાટ આવેલા બાડાલાચલા છે, રોહતાંગ છે, સિપકીલા છે, માનાલા છે, નીતિલા છે, લિપુલેખલા છે, વગેરે વગેરે. ત્યાંથી આગળ આવો એટલે નેપાળ હિમાલય. નેપાળ હિમાલય મુખ્યત્વે કયા રાજ્યમાં દેશમાં ફેલાયેલો? નેપાળમાં ફેલાયેલો છે. રાઈટ. પણ થોડોક એવો સિક્કિમનો ભાગ અને થોડોક એવો પશ્ચિમ બંગાળનો ભાગ આમાં આવે. પશ્ચિમ બંગાળનો થોડોક એવો ભાગ અને થોડોક એવો સિક્કિમનો ભાગ આમાં આવે છે. આટલું યાદ રાખજો. જો સિક્કિમ આવી ગયું તો નાથુલા અને ઝેલપલા કેમ આવશે? તો કે નાથુલા અને ઝેલપલા નામના પાસ પણ અહીંયા જ આવશે. દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ આવી ગયું. દાર્જિલિંગની પહાડીઓ કયા હિમાલયનો ભાગ છે? તો દાર્જિલિંગની પહાડીઓ નેપાળ હિમાલયનો ભાગ છે. પૂછે ને પ્રશ્ન તો ગમે ત્યાંથી પૂછે. નાથુલા, ઝેલપલા પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ફેલાયેલો છે. કયા રાજ્યમાં ફેલાય? રાજ્ય વાઇઝ પૂછી નાખે. ત્યાંથી આગળ આવો અને હવે છેલ્લે જોઈએ છીએ અસમ હિમાલય, જેને આપણે અસોમ હિમાલય પણ કહીએ છીએ. ક્યાંથી ક્યાં સુધી? તિસ્તાથી બ્રહ્મપુત્રા સુધી અંદાજિત 750 કિલોમીટર વ્યાપ ધરાવતો આ વિસ્તારમાં મુખ્યત્વે અરુણાચલ પ્રદેશ, અસમ અને સિક્કિમનો સમાવેશ થાય. સિક્કિમની સાથે સાથે અસમ અને અસમની સાથે સાથે અરુણાચલ પ્રદેશ. તો હવે ઓલી મીરી, મિસ્મી, અબોર ને ડાફલા બધી કેમ આવશે? બધી આપણને આમાં જોવા મળશે. રાઈટ. ક્યાં સુધી? નામચા બરવા સુધી. ક્યાં સુધી? નામચા બરવા સુધી. અને નામચા બરવા અહીંયા આવેલું છે, એક ઊંચું શિખર છે. નામચા બરવાની સાથે સાથે નદીઓ પૂછી નાખે તો બ્રહ્મપુત્રા છે, લોહિત છે, માનસ છે, આ બધી જ નદીઓ અહીંયાથી વહેતી નદીઓ છે. પાસ પૂછી નાખે. ઘાટ, દોસ્તો ઘાટ અહીંયા આવેલા યાદ રાખજો. અહીંયા બોમડીલા પાસ આવેલો છે. કયો પાસ આવેલો છે? બોમડીલા નામનો પાસ આવેલો છે. ત્યારબાદ યાંગ્યાપલા નામનો પાસ છે. કયો પાસ આવેલો છે? યાંગ્યાપલા નામનો પાસ. ત્યારબાદ દિબંગ અને દિહંગ નામના, દિફુ નામનો પાસ પણ આવેલો છે. દિબંગ નામનો પાસ પણ આવેલો છે. દિબાંગ, દિફુ, આ દિફુ નામનો પાસ પણ આપણને અહીંયા જોવા મળશે. આ દિફુ ક્યાં છે? તો કે દિફુ ટ્રાઈ જંક્શન છે. એક સાઈડ તમને મ્યાનમાર, એક સાઈડ આ ભારતનો ભાગ અને એક સાઈડ તમને ચીન, ત્રણેય જે જગ્યા પર જોઈન્ટ થાય છે એ જગ્યા પર આપણને દિફુ પાસ જોવા મળશે. જનજાતિમાં આપણને જોવા મળશે. જો એક મોનપા નામની જનજાતિ આપણે લેવાની એક બાકી હતી. એક મોનપાને આને લઈ લીજો. તો કે મોનપા નામની જનજાતિ છે, મીરી નામની જનજાતિ છે, મિસ્મી નામની જનજાતિ છે, અબોર નામની જનજાતિ છે. આ બધી જ જનજાતિઓ અહીંયા આપણને જોવા મળે. નાગા નામની જનજાતિ છે. આ બધી અહીંયા જોવા મળે. દોસ્તો અહીંયાથી જ પ્રશ્ન નીકળો તો તમારી તલાટીમાં કદાચ ખ્યાલ હોય તો, તલાટીના પેપરમાં અહીંથી પ્રશ્ન પૂછી નાખ્યો તો પ્રશ્ન તો ગમે ત્યાંથી પૂછે, આપણે યાદ રાખવાના છે. આપણું કામ શું છે? તો કે ભાઈ યાદ રાખવું. શું છે આપણું કામ? આપણું કામ યાદ રાખવું. સાહેબ આપી દે કે આલિયો આ કરવાનું છે, તમારે શું કરવાનું? તમારે યાદ રાખી લેવાનું. ઘણા બધા પાસો છે, એ પાસને યાદ રાખવા, જેમ કે અધિલ પાસ છે, મૌખિક બોલ દઉં છું, જે કારાકોરમ શ્રેણીમાં જોવા મળશે.
લદ્દાખ અને સિક્યાંગને જોડે છે. ખારદુંગલા પાસ છે, લદ્દાખમાં આવેલો છે, વિશ્વનો સૌથી ઊંચાઈ પર આવેલો ભાગ છે. સડક માર્ગ અહીંયા આવેલો છે જે લદ્દાખ અને ચીનને જોડે છે. કારાકોરમ પાસ કારાકોરમ શ્રેણીમાં સ્થિત છે, લદ્દાખ અને ચીનને જોડે છે. બનિહાલ પાસ છે તો કે બનિહાલ પાસ પીરપંજાલ શ્રેણી છે, એ પીરપંજાલ શ્રેણીમાં એટલે કે લઘુ હિમાલયમાં આવેલો જે શ્રીનગર અને જમ્મુને જોડે છે. પછી પીરપંજાલ પાસ ખુદ છે જે પીરપંજાલ શ્રેણીમાં છે, જમ્મુ અને કાશ્મીરને જોડે, સૌથી ટૂંકો છે આ. બુરજિલ્લા નામનો પાસ, જોરજિલ્લા નામનો પાસ, આ બંને બૃહદ હિમાલયમાં જોવા મળે. શ્રીનગરને ગિલગિત સાથે જોડે કોણ તો કે બુરજિલ્લા, અને શ્રીનગરને કારગિલ સાથે જોડે કોણ તો કે જોરજિલ્લા. કારગિલ પિક્ચર જોયું એમ યાદ રાખવાનું, જોયું એટલે જોરજિલ્લા પાસ. પછી છે થાંગલા પાસ જે બૃહદ હિમાલયમાં છે, જે ભારત અને ચીનને જોડે છે. હિમાચલ પ્રદેશમાં જાઓ તો સિપકિલા છે, રોહતાંગ છે. સિપકિલા બૃહદ હિમાલયમાં, રોહતાંગ એ બૃહદ હિમાલયમાં. શિમલાથી તિબેટ જવું હોય તો સિપકિલા પાસથી જવું પડે તમારે. અહીંયાથી માનસરોવરની યાત્રા થાય, યાદ રાખજો. જ્યારે રોહતાંગ પાસ છે એ રોહતાંગ પાસ કુલ્લુ, લાહુલ અને સ્પીતિને જોડે. કોને જોડે? કુલ્લુ, લાહુલ અને સ્પીતિને જોડે. એની બાજુમાં ઉત્તરાખંડ નામનું રાજ્ય. ઉત્તરાખંડ નામના રાજ્યમાં માના, નીતિ, લિપુલેખ, એમાં લિપુલેખ છે એ લિપુલેખ માય મિસ્ટેક, સિપકિલા નામનો પાસ છે ને ત્યાંથી સતલજ નામની નદી ભારતમાં પ્રવેશે છે. લિપુલેખ નામનો પાસ છે ને એ માનસરોવરના યાત્રા માટે જાણીતો છે. રાઈટ, અહીંયાથી માનસરોવરની યાત્રા એ જવાતું હોય છે. તો કે લિપુલેખ પાસ જે બૃહદ હિમાલયમાં છે, ભારત અને કોને જોડે તો કે ભારત અને તિબેટને જોડે છે. ઓકે, આમ જોઈએ તો ઉત્તરાખંડ, નેપાળ અને તિબેટ ત્રણેયનું જે ટ્રાય જંકશન છે ને એ જગ્યા પર આ સ્થિત છે. માના પાસ પણ ત્યાં જાયેલો જે ભારત અને તિબેટને જોડે છે. પછી આવે સિક્કિમ. સિક્કિમમાં આવે જેલપલા, નાથુલા, બે બૃહદ હિમાલયમાં જ છે. જેલપલા નામનો પાસ છે એ સિક્કિમની રાજધાની ગંગટોક છે, અને ચીનનો જે તિબેટનો વિસ્તાર છે તિબેટની રાજધાની લાસા છે. તો એ તિબેટની રાજધાની લાસા અને સિક્કિમની રાજધાની ગંગટોકને જોડશે કોણ? જેલપલા નામનો પાસ. અને આવે અંતે નાથુલા નામનો પાસ જે બૃહદ હિમાલયમાં તે સ્થિત છે, સિક્કિમ અને તિબેટને, આ પણ સિક્કિમ અને તિબેટને જોડે છે. એક નાનકડો એક નેરો પાસ છે જે જાણીતો છે, બરાબર ને, જેને આપણે ચુંબી ઘાટી, ચુંબી વેલીના નામે ઓળખીએ છીએ. અને આ ચુંબી વેલીની જગ્યા ચીન ઘણા સમયથી તિબેટ પાસેથી માગે છે, પણ તિબેટ એને આપતો નથી. જો તિબેટ એ વિસ્તાર જો ચીનને આપી દે તો ત્યાંથી 100 કિલોમીટરની દૂર જ છે આપણી ચિકન નેક. રાઈટ, એટલે બહુ નજીક થઈ જાય. ઓકે, અને એ બહુ નેરો પાસ થઈ ગયો પછી. અને જો પછી એ 20-22 કિલોમીટરનો જે ચિકન નેકનો ભાગ છે, જેને આપણે સિલિગુરી કોરિડોર કહીએ, એને જો કદાચ ચીન કબજે કરી લે તો આપણા પૂર્વાંચલના રાજ્યો ભારતથી છૂટા થઈ જાય. આ ક્યાંક ચર્ચામાં તમે લીધું હોય. ડોકલામ અહીંયા જ સ્થિત છે. પછી અરુણાચલ પ્રદેશ છે. અરુણાચલ પ્રદેશમાં બોમડીલા છે, દિહંગ છે. બોમડીલા પાસ બૃહદ હિમાલયમાં આવેલો છે, જે અરુણાચલ પ્રદેશ અને લાસાને જોડે છે ચીનના. અને દિહંગ નામનો પાસ એ ઉત્તર પૂર્વી હિમાલયનો ભાગ છે, જે અરુણાચલ પ્રદેશ અને મ્યાનમારને જોડે છે. બસ આટલું યાદ રાખવાનું હતું. અહીંયા આપણે હિમાલયને સમાપ્ત કરીએ છીએ. હિમાલય ટોપિક છે, બહુ વિશાળ હતો, બહુ બૃહદ છે. ફરી એક વખત કદાચ સમય મળે તો એક વખત ફરી એક વખત રિવિઝન કરી લેજો. એક વખત અત્યારે જોવો છો 10-11 કલાકનો આ વિડીયો, ફરી એક વખત 2ની સ્પીડે જોઈ લો, અને 6 કલાકમાં ફરી એક વખત રિવિઝન થઈ જશે. ચલો, હવે આપણે આગળ જવું છે અને બીજા ટોપિક તરફ આગળ કૂચ કરવી છે, અને એ છે અતિ મહત્વનો ટોપિક, જેને આપણે